હું કરું છું ભરત પ્રભુ. હા કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય હરે શ્રી કૃષ્ણ. કૃષ્ણ બધાને. યા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય હરે શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાદસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણામી હરિપ્રિયે. વાञ्छाकल्पतरुभय सच कृपा सिन्धुभय एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावन्दनाय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामने गौरतविसे नमः. नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमन्ते भक्तिवेदान्त स्वामिन इति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्वेशशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः भगवते वासुदेवाय. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય હરે શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ ડિવોટીઝ. તમારા બધાનું સ્વાગત છે ભગવદ્ ગીતાના સેશનમાં. આજની શરૂઆત આપણે મંગલાચરણથી કરી છે. તો હવે આપણે આગળ વધીએ. તો આપણે કયો શ્લોક ઉપર પહોંચ્યા હતા, કોઈને યાદ છે? હા 25મો. શ્લોક નંબર 26. 25. 25. 25 પૂરો થયો. 26. હા 25 પૂરો થયો. 26. 26મો ચાલુ થયો. યસ, 26મો છે. તો આપણે ગઈકાલે શું વાત કરી હતી, કોઈને યાદ છે? હા પ્રભુજી, આત્માના 3 ગુણધર્મો કીધા તમને કાલે. આત્માના 3 ગુણધર્મો. આત્માના 3 ગુણધર્મ. અચ્છા, કયા છે? અવ્યક્ત, અચિત્ય, નવિકાર્ય. ઓકે. ને અવ્યક્ત એટલે શું? અવ્યક્ત એટલે દેખાતો નથી. ઓકે, અદ્રશ્ય. ઓકે, પછી બીજું? બીજું અચિત્ય એટલે પકડી નથી શકાતો. અચિંત્ય. હમ હા, અચિંત્ય. અવિકારી એટલે આત્મામાં કોઈ ફેરફાર થતો નથી. હમ તો ભગવાન આપણને 25મા શ્લોકમાં શું સમજાવે છે? બસ આ 3 ગુણધર્મો સમજાય છે કે એ આત્મા દેખાતો નથી, પરખી નથી શકાતો, એમાં કોઈ ફેરફાર થતો નથી. બસ એટલું જ કે છે, બીજું કશું નથી કહેતા. એટલે બોડી જ્યારે બોડી આત્મા અવ્યક્ત છે, અદ્રશ્ય છે, કારણ કે તે સુપિરિયર એનર્જી છે. ઓકે, હા વૈશાલીબેન, શું કહેતા તમે? હા, એટલે આત્મા જતી રહે તો બોડીની માટે રડવાની કોઈ જરૂર નથી. હમ આઈ મીન ઓકે. આત્મા તો અમર છે ને, એટલે એ આ વર્ષ દ્વારા એ કહે છે. આત્મા અમર છે, આ વર્ષ દ્વારા એવું કે છે. ઓકે. આત્મા અવિકારી છે, એમાં
કોઈ રાગ દ્વેષ લોભ જેવો વિકાર હોતો નથી, એટલે આપણે તેનો મોહ ના રાખવો જોઈએ. અને દરેક શ્લોકમાં ભગવાન આનું જ મહત્વ બતાવે છે. દર વખતે આત્માની એક જ વાત કરે છે કે એ અવિકારી છે, એનામાં કોઈ વિકાર નથી. ભગવાન રિપીટ કેમ કરે છે વારંવાર? કારણ કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણને એ યાદ રાખીએ તો આત્માની ઇમ્પોર્ટન્સ ખબર પડે, અને આપણને ખબર પડે કે શરીર ઇમ્પોર્ટન્ટ નથી, તો શરીરને મહત્વ નહીં આપવું જોઈએ. આત્માને ધ્યાનમાં રાખીને ભગવતનું સ્મરણ કરીને આગળ વધવું જોઈએ. વેરી ગુડ. ઓકે, તો આઈ હોપ કે બધાને યાદ આવ્યું કે આપણે ગઈકાલે શું વાત કરી હતી. તો હવે જે આ શ્લોક છે એમાં હવે ભગવાન, આ જે શ્લોક છે 26મો શ્લોક, એમાં ભગવાન આ કોઈ તત્વ નથી, પણ ભગવાન બીજી રીતે સમજાવે છે. એટલે આ કોઈ પ્રિન્સિપલ નથી, પણ ભગવાન બીજી રીતે અર્જુનને સમજાવે છે, અને આપણે ડિટેલમાં સમજીશું કે શું સમજાવે છે. તો આપણે 26મો શ્લોક લઈએ. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ. ભગવાન 26મા શ્લોકમાં તમને દેખાય છે સ્ક્રીન ઉપર? દેખાય છે. તો 26મો શ્લોક આ રીતે છે. અથ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મનસે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈનમ શોચિતુમ અર્હસી. ફરીથી હું રિસાઇટ કરું છું. અથ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મનયસે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈનમ શોચિતુમ અર્હસી. હવે કોઈને રિસાઇટ કરવું હોય તો મને કહો, તો આપણે રિસાઇટ કરીએ. કોને કરવું છે? હા કરો. હું કરું પ્રભુ. હા, વન બાય વન. હા, પેલા ઇન્દિરાબેન તમે કીધું. હા, કરો. અથ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈનમ શોચિતુમ અર્હસી. વેરી ગુડ. ઓકે, કુંજ પ્રિય માતાજી. અથ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈનમ શોચિતુમ અર્હસી. વેરી ગુડ. હું કરું પ્રભુજી? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ કરો. હા, મારે તો વચ્ચે વચ્ચે મહેમાન બહુ આવી છે એટલે થતું નથી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. અથ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મનસ્ય મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈવમ શોચિતુમ અર્હસી. નૈનમ હા, નૈવમ શોચિતુમ અર્હસી. નૈનમ શોચિતુમ અર્હસી. ઓકે, હરે કૃષ્ણ પ્રભુ. વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, બીજા કોઈને? હું કરું પ્રભુજી? હા, કરો. અથ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો ન એનમ શોચિતુમ અર્હસી. વેરી ગુડ. બીજા કોઈને? કોઈને? ઓકે. હા, કરવું છે કોઈને? બોલું છું પ્રભુજી. હા, કરો. અથ ચૈનમ નિત્યજાતમ નિત્યો વા મન્યસે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈનમ શોચિતુમ અર્હસી. ઓકે, વેરી ગુડ. હવે આપણે કોઈને અનુવાદ અને ભાવાર્થ ને વાંચવું હોય તો પ્લીઝ વાંચો, અને પછી આપણે એને ડિટેલમાં જોઈએ. કોઈને વાંચવો છે? હું વાંચું પ્રભુજી? હા, વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, અર્પિતા માતાજી વાંચો. વાંચું.
અનુવાદ: હે મહાબાહુ, જો તું એમ વિચારતો હોય કે આત્મા અથવા જીવનના લક્ષણો સદા જન્મે છે અને હંમેશના માટે મૃત્યુ પામે છે, તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી. ભાવાર્થ: એવા તત્વચિંતકોનો એક વર્ગ હંમેશા હોય છે, જે લગભગ બૌદ્ધોની જેમ જ શરીરથી અલગ આત્માના સ્વતંત્ર અસ્તિત્વમાં માનતો નથી. જ્યારે ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો ત્યારે આવા દાર્શનિકો વિદ્યમાન હતા અને લોકાયતિક તથા વૈભાષિક નામે ઓળખતા હતા એમ જણાય છે. આવા દાર્શનિકોના મતે જીવનના લક્ષણો ભૌતિક સંયોજનની અમુક પરિપક્વાવસ્થામાં ઉદ્ભવે છે. વર્તમાન સમયના ભૌતિક વૈજ્ઞાનિકો તથા ભૌતિકતાવાદી દાર્શનિકો પણ એવું જ માને છે. તેમના મતે શરીર ભૌતિક તત્વોનો સંયોગ છે અને એક તબક્કો એવો આવે છે કે જ્યારે ભૌતિક તથા રાસાયણિક તત્વોની અરસપરસ ક્રિયાથી જીવનના લક્ષણો વિકસે છે. નુવતશાસ્ત્ર આ જ વિચારધારા પર આધારિત છે. હાલમાં અમેરિકામાં જેનું પ્રચલન થઈ રહ્યું છે તેવા બનાવટી ધર્મો પણ આ વિચારધારાને તેમજ શૂન્યવાદી અભક્ત બૌદ્ધ વિચારધારાના મતને અનુસરે છે. જો અર્જુન આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ ધરાવતો ન હોત, જેમ વૈભાષિક દર્શનમાં હોય છે, તેમ તો પણ તેને શોક કરવાનું કોઈ કારણ હતું નહીં. કોઈ મનુષ્ય રસાયણોનો થોડો જથ્થો નાશ પામે તે માટે શોક કરતો નથી અને પોતાના નિયત કર્તવ્ય ધર્મનું પાલન કરવાનું બંધ કરતો નથી. બીજી તરફ જુઓ તો આધુનિક વિજ્ઞાન તથા વૈજ્ઞાનિક યુદ્ધોમાં શત્રુ પર વિજય મેળવવા માટે અનેક ટન રસાયણો વેડફી નાખવામાં આવે છે. વૈભાષિક દર્શન અનુસાર શરીરનો ક્ષય થતાં જ કહેવાતો જીવ અર્થાત આત્મા લુપ્ત થઈ જાય છે. માટે કોઈપણ સ્થિતિમાં અર્જુનને આત્માનું અસ્તિત્વ છે એવો વૈદિક નિર્ણય માન્ય હોય કે પછી તેને આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ ન હોય, તો પણ તેના માટે શોક કરવાનું કોઈ કારણ ન હતું. આ વિચારધારા પ્રમાણે જ્યારે ભૌતિક પદાર્થમાંથી દર ક્ષણે અસંખ્ય જીવો ઉત્પન્ન થતા હોય છે અને નષ્ટ થતા હોય છે, ત્યારે આવી ઘટનાઓ માટે શોક કરવાની જરૂર રહેતી નથી. જો આત્માનો પુનર્જન્મ થતો ન હોય તો અર્જુનને પિતામહ તથા ગુરુના વધથી થતા પાપ કર્મથી ડરવાનું કોઈ કારણ ન હતું. પરંતુ સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને વ્યંગમાં મહાબાહુ તરીકે સંબોધન કર્યું, કારણ કે વૈદિક જ્ઞાનથી વિરુદ્ધ એવો વૈભાષિક મત તો તેને સ્વીકાર્ય ન હતો. ક્ષત્રિય તરીકે અર્જુન વૈદિક સંસ્કૃતિનો અનુયાયી હતો અને વૈદિક સંસ્કૃતિના સિદ્ધાંતોનું પાલન કરતા રહેવું એ જ તેના માટે શોભાસ્પદ હતું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. તો હવે આપણે આ શ્લોકને સમજવાનો ટ્રાય કરીએ. ઓકે, તો અહીંયા શું પહેલા આપણે અર્થ બાય એનો વર્ડ બાય વર્ડ સમજીએ અને પછી એનો અર્થ સમજીએ ઇન ટોટાલિટીમાં. તો જેમ મેં પહેલા કીધું કે આ શ્લોક જે છે એ કોઈ પ્રિન્સિપલ નથી, કોઈ ડોક્ટ્રિન નથી. આ ભગવાન બીજી રીતે સમજાવે છે અર્જુનને. અત્યાર સુધી ભગવાન કઈ રીતે સમજાવે છે અર્જુનને કે આ આત્મા છે, અમર છે, ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતાવા, રાઈટ? અજો નિત્યમ શાશ્વતો યમ પુરાણો ન હન્યમાને હન્ય શરીરે. પછી કે નત્વેન્દુમ જાતે અહમ, તું એવું નતો કે એવો કોઈ ટાઈમ નતો જ્યાં હું નતો, તું નતો, કે આ રાજાઓ નતા, કે એવો ટાઈમ પણ નહીં આવે જ્યારે આ બધા આપણે નહીં હોવ. તો ભગવાન એ રીતે આત્માની અમરતાની વાતો સમજાવે છે. પણ આ શ્લોકની અંદર ભગવાન બીજી વાત કહે છે. તો શું કહે છે? તો અહીંયા કહે છે અથ ચૈનમ નિત્ય જાતમ નિત્યમ વા મનસ્સે મૃતમ તથાપિ ત્વમ મહાભાવો નૈનમ શોચિતુમ અર્હસી. જો આ નૈન આ શોચિતુમ અર્હસી એ આગલા શ્લોકમાં પણ હતું, એ હું તમને હમણાં સમજાવીશ. તો અહીંયા શું કહે છે ભગવાન? અથ એટલે જો. આપણે કહીએ ને જો કે તો, ગુજરાતીમાં નથી કે જો આવું થશે તો આવું થશે, રાઈટ? ઓકે, તો કહીએ છીએ યસ. તો ભગવાન કૃષ્ણ શું કે જો, દાખલા તરીકે જો શું કે છે? ચૈનમ. ચૈનમ એટલે સંધિ વિચ્છેદ કરો તો ચ યુક્ત એનમ. ચ એટલે અથવા કે પણ, ને ન એનમ નો મતલબ છે આત્મા. તો કે જો આ આત્મા, એક્ઝામ્પલ કે છે ભગવાન, જો આત્મા નિત્ય જાતમ. નિત્ય એટલે હંમેશા, જાતમ એટલે પેદા થવું, બર્થ લેવું,
રાઈટ? તો કે જો આ આત્મા નિત્ય જીવતો હોય એટલે નિત્ય બર્થ લેતો હોય, નિત્યમ વા મનસ્સે મૃતમ, નિત્યમ નો મતલબ છે સદા, વા એટલે અથવા, મનસ્સે, મનસ્સે એટલે માની લેવું, મૃતમ મરી જાય છે. તો ભગવાન અહીં એવું કહેવા માંગે છે પહેલા પદની અંદર કે માની લે, ધારો કે આ આત્મા જે છે એ હંમેશા જન્મ લે છે અને મૃત્યુ પામે છે. જો કે ભગવાન ઓલરેડી કહી ચુક્યા છે કે જન્મ ને મૃત્યુ આત્માનું નથી, પણ તો પણ અર્જુનને બીજી રીતે સમજાવે છે કે ધારી લે, ફોર એક્ઝામ્પલ, કે આત્માનો જન્મ પણ થાય છે ને મૃત્યુ પણ થાય છે. તો આગળ શું કહે છે ભગવાન? તથાપી, જો તો ત્વમ, ત્વમ નો મતલબ છે તું, મહાબાહો, અહીંયા ભગવાન મહાબાહો એઝ અ અર્જુન વ્યંગ તરીકે અર્જુનને વ્યંગ મારે છે. મહાબાહો નૈનમ શોચિતુમ અર્હસી, તો પણ તારે દુઃખ શોક કરવાની જરૂર નથી. તો ભગવાન શું સમજાવે છે ફરીથી? કે જો આ આત્મા જે છે એ ધારો કે માની લે કે જન્મ લેતો હોવ અને મરતો હોવ, તો પણ તારે એ મહાબાહો તારે દુઃખ કે શોક કરવાની જરૂર નથી. કેમ? કારણ કે જે તારા પિતામાં ભીષ્મ, દ્રોણાચાર્ય માટે તને વધુ અનુરાગ છે, તને લાગે છે કે મરી જશે તો એ પછી પતી જશે, તો મરી જશે તો ફરીથી જન્મ લેશે, આત્મા મરી જાય તો ફરીથી જન્મ લેશે. તો અહીંયા ભગવાન એક વ્યંગ તરીકે વાત કરે છે, આપણી કોઈ પ્રિન્સિપલ નથી, પણ વ્યંગ આપે છે ભગવાન કૃષ્ણ. તો અહીંયા આપણે શું સમજવાનું છે, અને આપણે પરપોટમાં પણ શિલ પ્રભુપાદે સમજાવે છે, એ પણ આપણે સમજીએ. તો અત્યારે આપણા મોડર્ન વર્લ્ડની અંદર ઘણી પ્રકારની ફિલોસોફીઝ કે ઘણા પ્રકારના કોન્સેપ્ટ કે થિયરીઝ ચાલે છે. અમેરિકા એટલે જે વેસ્ટર્ન વર્લ્ડ છે એમાં ડિફરન્ટ થિયરીઝ છે આત્માના પ્રમાણે. પછી આપણે ત્યાં ઇન્ડિયામાં જ બુદ્ધિઝમ છે, તો ત્યાં ડિફરન્ટ ફિલોસોફી છે. અને એક બીજી ફિલોસોફી છે, એને બે ટાઈપની ફિલોસોફીની વાત છે મેઇન. એક તો લોકાયત ફિલોસોફી છે, ને એક છે વૈભિષિકા ફિલોસોફી, જે અહીંયા પ્રભુપાદ વાત કરે છે. તો આપણે સમજીએ કે શું છે ફિલોસોફી. તો લોકાયત ફિલોસોફીનો મતલબ શું છે? તમે બધાએ નામ સાંભળ્યું હશે, ચારવાક. ચારવાકનું નામ કોઈને સાંભળ્યું છે? ના, કોઈને નથી સાંભળ્યું? ના ચારવાક નથી સાંભળ્યું. ચાર વાર નથી સાંભળ્યું કોઈને? ના. ના. ઓકે. તો ચારવાક જે છે એ અરાઉન્ડ 6th સેન્ચુરીની અંદર, 6th સેન્ચુરી ની આજુબાજુ એક ઇન્ડિયન ફિલોસોફર થઈ ગયો ચારવાક. અને એની ફિલોસોફી બહુ અજીબ સી ફિલોસોફી હતી. અને શું ફિલોસોફી હતી એની? તો ચારવાક શું કહેતો હતો, એનો બહુ ફેમસ શ્લોક છે. તો એ શું છે કે યાવત જીવેત સુખમ જીવેત, ઋણ કૃત્વા ધૃતમ પીબેત, ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કુતઃ. તમે કોઈને સાંભળેલું છે? આ નથી સાંભળ્યું. પ્રભુજી. નથી સાંભળી કોઈને? ના. ના ના. તો ભગવાન સોરી, આ ચારવાક શું કે છે કે યાવત જીવેત, યાવત એટલે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી, યાવત જીવેત સુખમ જીવેત, તેની સુખથી જીવો, ઋણમ કૃત્વા ધૃતમ પીબેત, ઋણ કરીને એટલે ઉધાર લઈને પણ ધૃતમ પીબેત, ધૃતમ એટલે ઘી. એ ટાઈમમાં ઘીનું બધું ઘીમાં બનતું હતું, અને ઘી પીવું એ હુષ્ટપૃષ્ટ રહેવું એમ એને કહેવાય. તો અહીંયા શું કે છે કે યાવત જીવત સુખમ, જ્યાં સુધી, યાવત એટલે જ્યાં સુધી જીવો ત્યાંથી સુખથી જીવો, ઉધાર લઈને પણ કરવું હોય તો ઉધાર લો પણ ઘી પીવો. કેમ કેમ એવું કે છે? એવું કે છે કે ભસ્મીભૂતસ્ય દેહસ્ય, આ દેહ જ્યારે ભસ્મીભૂત થઈ જાય છે, પુનરાગમન કુત, એ પાછું નથી આવતું. તો એનો મતલબ કે ઋણ કરીને તમે ઋણ કર્યું હોય ને ઘી લીધું હોય, તો આ દેહ પડી જશે તો કોઈ તમારા પૈસા પાછા માંગવા નહીં આવે, કારણ કે તમે તો મરી ગયા. હવે તમે કોણ જોડે પૈસા માંગશે? તો હવે આપણે આ સમજીએ. તો એની ફિલોસોફી શું હતી? એને એથિસ્ટ ફિલોસોફી કહેવાય. એથિસ્ટ નો મતલબ છે જે ભગવાનમાં નથી માનતો એ. તો એની ફિલોસોફી શું હતી? તો પહેલા તો એવું કે છે કે ભાઈ ભગવાન જેવું કશું છે જ નહીં, આ દુનિયામાં કશું ભગવાન છે નહીં, આવું એ પ્રોપોગેટ કરતો હતો કે કોઈ ભગવાન નથી,
કોઈ આત્મા નથી ને કોઈ પુનઃજન્મ પણ નથી, એવું માનતો હતો ને આવું ફેલાવતો હતો. ચાર્વાકનો મતલબ છે જે સ્વીટ ટોકર છે, જે સ્વીટ વાતો કરે છે એને ચાર્વાક કહેવાય. તો એનું નામ હતું લોકાયત, એનું રિયલ નામ હતું લોકાયત, એટલે એને લોકાયતી એની ફિલોસોફી કહે છે, પણ વેરી ફેમસ નોન બાય ચાર્વાક. તો શું કે છે કે પેલા ભાઈ ભગવાન જેવું કશું છે નહીં, આત્મા જેવું કશું નથી, ને રીબર્થ જેવું નથી, પુનર્જન્મ જેવું કશું છે નહીં, એટલે મજા કરો. આ ભગવાને આ લાઈફ, આપણે તમે એ પણ જોતા હશો, ઘણા લોકોના મોંથી સાંભળ્યું છે કે ભગવાન લાઈફ એક જ વખત આપે છે, એટલે મજા કરો. સાંભળ્યું છે તમે? યા ઘણા કે છે, હા હા ઘણા કંજૂસ હોય ને પૈસા ના વાપરે તો હા, એને કહેતા હોય છે એવું કે યસ, પૈસા ભેગા કરીને શું કરવાનું, મોજ કરો, હરો ફરો. હા, હા. પછી એની બીજી ફિલોસોફી શું હતી કે ઓનલી મેટર એક્ઝિસ્ટ. મેટર એક્ઝિસ્ટ મતલબ છે કે પૃથ્વી, પાણી, ફાયર અને એર, આ જે ચાર તત્વો છે એ જ, એનાથી જ બધું બધું ઊભું થયું છે. કોઈ કોન્શિયસનેસ નથી, કોઈ માઇન્ડ નથી, કોઈ અવેરનેસ નથી. આ બધું એક ખાલી આ જે મેટર જે છે એમાંથી ઉત્પન્ન થયું છે. અને આગળ શું કે છે એ રહ્યું કે જો ભાઈ મર્યા પછી, આપણે મરી જઈએ પછી આપણે એવું કે ભાઈ ભગવાનના ઘરે જઈએ છીએ ને, એવું કશું જ નથી. અને જે સ્ક્રિપ્ચર્સની અંદર, એટલે આપણા શાસ્ત્રોની અંદર જે પ્રમાણો લખવામાં છે ને, એક અનુમાન પ્રમાણ કહેવાય, શબ્દ પ્રમાણ કહેવાય, આ ડિફરન્ટ ટાઈપના પ્રમાણો છે, રાઈટ? કે આ બધું ફેક છે, આ બધું કશું જ નથી, ઇટ્સ નોટ રાઈટ. તો આ એની ફિલોસોફી હતી, ચારવાકની ફિલોસોફી, વિચ ઘણા બધા આજકાલ એને ફોલો કરે છે બધી જગ્યાએ, ઇન્ડિયામાં કહીએ કે ભાઈ આપણે મજા કરીને જીવવાનું. આપણે ક્યાં સ્વર્ગ નર્ક જોયું છે? તમે બધું સાંભળ્યું હશે, લોકો કહેતા હશે, કે છે ને ભાઈ મર્યા યા પછી કોણ કઈક તમને કહેવા આવ્યું કે હું યા સ્વર્ગમાં ગયો છું કે નરકમાં ગયો છું? તો મજા કરીને જીવન બાપા, કે છે ને કે આ સારા કર્મ ખરાબ કર્મ જેવું કશું છે નહીં, એવું કે છે. તો યા આ ફિલોસોફીમાં બહુ મોટો પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? મોટો પ્રોબ્લેમ. તો પહેલા તો એવું કે છે કે ભાઈ કોઈ કર્મ જેવું કશું વસ્તુ નથી ને રીબર્થ નથી. એટલે શું કે છે એનું? ભસ્મીભૂતસ્ય દેહ પુનરાગમન કુતઃ. એટલે આ દેહ જતો રહે એટલે બધું પતી, એટલે બધું આ દેહને રિલેટેડ છે. આ દેહ છે ત્યાં સુધી બધું છે, બાકી કશું જ નથી. અને મજા જ, આનંદ કરવો, જલસા કરવા, એ જ મોટું જ્ઞાન છે, એ એવું સમજાવે છે. યાવત જીવેત સુખમ જીવેત. તો હવે જો પ્રોબ્લેમ શું છે આમાં, આ ફિલોસોફીમાં? કોઈ કહેશે આ ફિલોસોફીમાં શું પ્રોબ્લેમ છે? નાસ્તિક છે, ભગવાનને માનતો નથી. બરાબર, એ તો બરોબર, પણ શું પ્રોબ્લેમ છે? નાસ્તિક હોવાથી પણ શું પ્રોબ્લેમ છે? નાસ્તિક નાસ્તિક હોય હોવાથી ભગવાનને ઓળખી શકતો નથી. ધર્મનું કશું જાણતો નથી, એને પુસ્તકોનું જ્ઞાન નથી ને કશું એને. કર્મનું જાણતો નથી, પુસ્તકનું જ્ઞાન નથી, એટલે સ્ક્રિપ્ચરનું જ્ઞાન નથી. પુસ્તક તો ના કહેવાય ને, સ્ક્રિપ્ચર હા કહેવાય, હા, શાસ્ત્ર કહેવાય. ઓકે, શાસ્ત્રનું જ્ઞાન નથી એટલે એને લાઈક હા. જન્મ બીજો એમ કે આવતો એ નથી. ફિલોસોફીમાં શું પ્રોબ્લેમ છે? એવું એવું માને કોઈ, તેમાં શું પ્રોબ્લેમ છે? એ એમાં લોકો શું? આ જીવનમાં એને કોઈ પ્રોબ્લેમ નહીં, પણ મર્યા પછી એના આત્માને જે પ્રોબ્લેમ થાય, પણ શું બોડીની problem? પ્લેટફોર્મ પર બોડીની હા, પ્રોબ્લેમ કોઈ ના થાય, કારણ કે એ તો મોજ કરીને મરી જવાનું. હા, એના આત્માને પ્રોબ્લેમ થાય જ્યારે શું નવો પ્રોબ્લેમ? દેહ ધારણ કરે ત્યારે. શું પ્રોબ્લેમ થાય? એને પછી એકદમ નીચલી કક્ષાનો દેહ મળે કે જ્યાં એ પછી આવી રીતે મોજ ના કરી શકે. પણ એ તો પૂર્વ જન્મ માનતો જ નથી ને. તો તમે એને કઈ રીતે, એની એની જે ફિલોસોફી છે એને કઈ રીતે ખોટી ઠેરાઈ શકો? એના શું પ્રમાણ છે આપણી જોડે? આપણે તો ભગવદ્ ગીતામાં જે શ્લોકા છે એ જ પ્રમાણ છે ને. ભગવાન કે જેવું છે એટલે મને શ્લોકા તો નહીં ખબર, પણ એવો શ્લોકા છે જેનો મિનિંગ એવું છે કે ભગવાન કહે છે કે એમ કે તને તો તારા જન્મ યાદ નથી, પણ હું પણ હતો, તું પણ હતો, રાજાઓ હતા, એ વાળો. હમ તો એનો વેરી મતલબ કે
એ તો છે રાઈટ, આમ પાસ્ટ લાઈફ તો છે એમ. હમ ઓકે, તો આપણે સમજીએ, કારણ કે આ સમજવું બધું જરૂરી છે. ડિફરન્ટ ફિલોસોફી પણ સમજવી જરૂર છે, કારણ કે તમે તમારી ફિલોસોફીને કહો ભાઈ અમારી અમે જે માનીએ છીએ એ સાચું છે અને તમારી ફિલોસોફી ખોટી છે, તો ખોટી કેમ છે એનું આપણા જોડે રીઝન હોવું જોઈએ, પ્રૂફ હોવું જોઈએ, એને આપણે આર્ગ્યુમેન્ટ કરતા આવડવું જોઈએ. નહીં તો પછી તો બધા આજકાલ જેમ બધાના સંપ્રદાય ચાલે છે, પેલો કે મારો સંપ્રદાય મોટો, પેલો કે મારો સંપ્રદાય મોટો, પેલો કે મારો કૃષ્ણ મોટો, પેલો કે મારો શિવ મોટો, પેલી કે મારી માતા મોટી, તો બધું ચાલવાનું જ છે. તો આપણે બીજી ફિલોસોફી ખબર પણ હોવી જોઈએ અને એમાં ફ્લોઝ એટલે એમાં પ્રોબ્લેમ ક્યાં છે એ પણ સમજવી જોઈએ. તો ભગવાન આ સમજાવે છે આની અંદર. હા, હમ તો એ હું તમને આમાં હા હા આમાં ચાલવા કેમ કે છે કે ઉધાર લઈને પણ સુખથી ને સારી રીતે જીવો, તો તે તો તદ્દન ખોટું કહે છે. એમ બીજો જન્મ આપને પૈસા ચૂકવવા માટે લેવો જ પડે, એ એની ખોટી માન્યતા છે. પણ એ તો તમે માનો છો ને કે તો એ નથી માનતો ને, એ નથી માનતો ને, હમ એ નતો માનતો, એ નથી માનતો ને એના જે ફોલોવર છે એ નથી માનતા. તો તમે એનું શું કારણ એમ? હા, એને કારણ તો જે હોય પણ આપણે એને કઈ રીતે ખોટો પાડી શકીએ, ભાઈ તું આજે કહે છે તું માને છે એ ખોટું છે, તો એને કઈ રીતે કરી શકીએ? તો પહેલી વસ્તુ એ માને છે કે ભાઈ આ કોન્શિયસનેસ જે છે, આત્માનો જે ગુણધર્મ છે કોન્શિયસનેસ, રાઈટ? એ કોન્શિયસનેસ તો આ બોડીની પ્રોપર્ટી છે. આ બોડી જે છે એના જોડે અટેચ છે આ કોન્શિયસનેસ. જેમ એક્ઝામ્પલ છે કે ભાઈ હીટ છે એ ફાયરની પ્રોપર્ટી છે, ગરમાવો એ ફાયરની અગ્નિની પ્રોપર્ટી છે, એમ કોન્શિયસનેસ બોડીની પ્રોપર્ટી છે. તો શું કહેવા માંગે છે કે આ બોડી ત્યાં, આપણે એવું કહીએ છીએ કે બોડી ત્યાં સુધી કામ કરે જ્યાં સુધી કોન્શિયસનેસ હોય, એટલે આત્મા છે ત્યાં સુધી બોડી કામ કરે. અને એ શું કે છે કે ઊંધું કે છે કે બોડી છે ત્યાં સુધી જ આ કોન્શિયસનેસ છે, અને કોન્શિયસનેસ એ બાય પ્રોડક્ટ છે. આ મેટર જે છે, આ પ્રકૃતિ છે એમાંથી ઉત્પન્ન થયેલી છે કોન્શિયસનેસ. હવે એવું હોય તો એ તો ફ્લો છે, કારણ કે આપણે ઘણી વખત સમજ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી કે મેટર વસ્તુ જે છે, મેટર એટલે પ્રકૃતિ, જેને પ્રકૃતિ કહીએ અને ઇંગ્લિશમાં મેટર કહેવાય. તો મેટર છે એ તો આત્માથી નીચેની પ્રકૃતિની ઇન્ફિરિયર એનર્જી છે ભગવાનની. તો જો કોન્શિયસનેસ એ આ ચેતના, જેને અવેરનેસ કહેવાય, એ જો પ્રકૃતિની દેણ હોય, એક્ઝામ્પલ, રાઈટ? તો આ જે ડેડ બોડી જે છે, ડેડ બોડી એટલે જે મરી ગયેલી બોડી જે છે, એ બોડીમાં કોન્શિયસનેસ ક્યાં જાય છે? અને ફરીથી કોઈ જન્મ લે છે તો કોન્શિયસનેસ ક્યાંથી આવે છે? એ તો આત્મામાં માનતો નથી. સમજમાં આવે છે વસ્તુ? મરેલી બોડીમાં તો કોન્શિયસનેસ હોય જ નહીં ને. ના, ક્વેશ્ચન તમે સમજ્યા નહીં. મરેલી બોડીમાં કોન્શિયસનેસ ના હોય, પણ જો મરેલી બોડીમાં કોન્શિયસનેસ નથી તો જે કોઈ વ્યક્તિ જન્મ લે છે એમાં કોન્શિયસનેસ કઈ રીતે હોય છે? એનું શું કારણ છે? આત્મા એ દેહ ધારણ કર્યો માટે. તો આત્મામાં માનતો જ નથી ને. એ તો એવું માને છે કે આ કોન્શિયસનેસ જે તમારી જે છે, ચેતના, એ તો બોડીની પ્રોપર્ટી છે. આ જ્યાં સુધી બોડી છે ત્યાં સુધી કોન્શિયસનેસ છે. તો કોન્શિયસનેસ બોડી છે ત્યાં સુધી છે, તો કોઈ મરી કઈ રીતે જાય? સમજમાં આવે છે? ગુજરાતીમાં હું સમજાવું છું. યા એ લોકો એવું માને છે કે આ બોડી જ્યાંની છે, મારી બોડી છે ત્યાંની મારી બોડીની અંદર ચેતના છે, હું બધું કરી શકું છું. યા તો એવું હોય અને આત્મા નથી, મતલબ આત્મા જેવું કશું જ નથી, જે એ માને છે કે નો સોલ, કોઈ આત્મા નથી, તો પછી આ બોડી પરમેનન્ટલી હંમેશ માટે જીવતી રહેવી જોઈએ ને? રહેવી જોઈએ. આ તો છે જ નહીં, કારણ કે કોન્શિયસનેસ તો આત્માની પ્રોપર્ટી છે ને, આત્માનો ગુણ, સોરી, કોન્શિયસનેસ તો બોડીની પ્રોપર્ટી છે ને. યા બોડી જ્યાં સુધી છે ત્યાંની કોન્શિયસનેસ છે, હમ કોન્શિયસનેસ છે, રાઈટ? ચેતના છે યા જ્યાં બોડી છે. તો ભાઈ બોડી મરે છે કેમ? આપણે તો આપણી ફિલોસોફી શું કે છે કે ભાઈ કોન્શિયસનેસ તો આત્માની પ્રોપર્ટી છે, આત્માનો ગુણધર્મ છે. તો હમ આત્મા જે બોડીમાંથી જતો રહે પછી એ બોડીમાં કશું કોન્શિયસનેસ જેવું નથી રહેતું, એટલે એને બાળી દઈએ છે કે યા દાટી દઈએ છે, રાઈટ? એ આપણી માન્યતા છે. ના, આપણી માન્યતા નથી, એ ટ્રુથ છે. ટ્રુથ. યા પણ એ જે કે છે એને આપણે કઈ રીતે ખોટો પાડી શકીએ? રિફ્યુટ, એને ઇંગ્લિશમાં કહેવાય રિફ્યુટેશન, કઈ રીતે કરી શકાય?
કારણ કે આપણા જય શ્રી કૃષ્ણ. કારણ કે આપણા શરીરના સેલ્સ દર 7 મિનિટે ઘસાતા હોય છે. એક ઘસાતા શરીર આખું ઘસાઈને મરી જાય. એવું નથી તો ભાઈ 7 મિનિટે ઘસાતા હોય તો 7 વર્ષે તો બધા સેલ નવા આવી જાય છે તમારામાં. તો એવું કઈ રીતે થાય પછી તો 7 વર્ષ કરો તો કેટલા વર્ષ જીવો એવું તો. હા જોઈ બેન શું કહેતા હતા તમે? એટલે તમે એવું કહો છો રાઈટ, એવું માનતો હતો કે લાઈક જ્યાં સુધી બોડી રહે ત્યાં સુધી કોન્શિયસનેસ, એ એવું માનતો હતો રાઈટ, એમ કે જ્યાં સુધી બોડી રહે ત્યાં સુધી કોન્શિયસનેસ રહે. એટલે એના પ્રમાણે એમ કે કોન્શિયસનેસ હંમેશા રહેવી જ જોઈએ, બોડી મરવું જ ના જોઈએ એમ એના પ્રમાણે. પણ લાઈક પણ એની ફિલોસોફીમાં એમ કે આ એજિંગ, ઓલ્ડ એજ, એ તો બધું આવે જ ને. એજ થાય આપણી, એજિંગ ને પછી ડિઝીઝ થાય, ગમે તે થાય તો બોડી ડિસ્ટ્રોય થવાનું જ છે ને એવા ફેક્ટર્સથી. તો હા, પણ એ તો એવું કહે છે કે આ બધું પ્રકૃતિના કારણે થાય છે. બધું તો એજિંગ ને બધું પ્રકૃતિના, જેમ તો કૃષ્ણ ભગવાન પણ કે સમજાવે છે કે બોડી પ્રકૃતિના આધીન છે, તો પ્રકૃતિના કારણે એજિંગ ને બધું થાય છે, તો બરોબર છે. પણ આપણો મેઇન પોઈન્ટ તો જે છે એ કોન્શિયસનેસ નો છે, સમજવાનો કે આત્મા છે તો કોન્શિયસનેસ છે. હવે એના જોડે તો કોઈ એક્સપ્લેનેશન નથી કે બોડીમાં કોન્શિયસનેસ ક્યાંથી આવી. અને જો બોડીમાં કોન્શિયસનેસ પ્રકૃતિથી આવે છે, એ સમજે છે કે પ્રકૃતિ કોન્શિયસનેસ આપે છે, તો જે મરેલી બોડી છે એ પણ પ્રકૃતિથી આપી છે ને, તો એમાં પણ કોન્શિયસનેસ તો હોવી જોઈએ ને. કારણ કે આત્મામાં તો માનતું નથી. હા, એટલે જો નેચર માંથી જ આવતું હોય તો એના પ્રમાણે તો રહેવી જોઈએ. સમજમાં આવે છે. આ પોઈન્ટ જે છે એકદમ તદ્દન ખોટું છે, શાસ્ત્ર છે. એટલે આ પહેલું પ્રૂવ કરે છે કે આત્મા જેવી વસ્તુ છે, આત્મા છે. અમુક લોકો આત્મામાં નથી માનતા, રાઈટ. તો આપણે એને આ રીતે એને સમજાઈ શકાય કે આત્મામાં નથી માનતો, પણ આ ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. સમજે આ પોઈન્ટ સમજમાં આવ્યો? કોઈને પ્રોબ્લેમ છે સમજવામાં? નથી કે છે? એમ કે છે કે દેહ મરી જાય તો આત્મા પણ મરી જાય. હજુ તમે બરોબર ગુજરાતીમાં સમજ્યા નથી. એ તો એવું માને છે કે આત્મા તો છે જ નહીં, આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી. આપણે માનીએ છીએ કે આત્મા નીકળી જાય એટલે દેહ મરે છે, પણ એ તો એવું માનતો નથી. એ એટલે ચાર્વાકના બધા ફોલોવર, એ તો એવું માને છે કે આ દેહ પ્રકૃતિએ આપ્યો છે, અને પ્રકૃતિએ આપ્યો છે તો દેહ જ્યાં સુધી દેહ છે ત્યાંથી કોન્શિયસનેસ છે. તો પછી ક્વેશ્ચન એ થાય કે દેહ જ્યાં સુધી છે ત્યાં સુધી કોન્શિયસનેસ છે, તો આ કોન્શિયસનેસ જતી ક્યારે છે? જ્યારે દેહ મરી જાય છે. તો ને કેમ મરે છે દેહ? આપણે એવું કહીએ છીએ કે આત્મા જતી રહે છે એટલે કોન્શિયસનેસ જતી રહે છે. હવે ખબર પડે છે આ વસ્તુમાં? હું પૂછીશ એટલે આ પોઈન્ટ બહુ ક્લિયર કરો તમે આ સમજવામાં. આ વેરી અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ ભગવદ ગીતા. આપણે આ ભગવદ ગીતાની જ વાત કરીએ છીએ, બાય ધ વે. ધેર ઇઝ નથિંગ બિયોન્ડ. પણ આપણે ડિફરન્ટ ફિલોસોફીને જે અહીંયા શીલ પ્રભુપાદ સમજાવે છે, આપણે વી આર ટેકિંગ ડિફરન્ટ ફિલોસોફીઝ ટુ અન્ડરસ્ટેન્ડ કે એ લોકો ક્યાં ખોટા છે અને કેમ ખોટા છે. કારણ કે આવા લોકો તમને આજુબાજુ બધા મળતા હશે કે ભાઈ અમે આત્મામાં નથી માનતા, આવું કશું આત્મા જેવું કશું હોતું નથી, અને ઢેકણું પૂંછડું બધું હોય છે, રાઈટ. તો આ પહેલું આ પહેલો જે પ્રોબ્લેમ છે એને આપણે રિફ્યુટ કર્યો અને ખોટો પાડ્યો. ભગવાન ખુદ કહે છે ભગવદ ગીતામાં કે આત્મા જેવી વસ્તુ છે, કારણ કે કહે છે જાતસ્ય ધ્રુવ, હમણાં આગળ આવશે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ મૃતસ્ય ચ તસ્માન અપરિહાર્થે અર્થે તસ્માન ત્વમ શોચિતુમ અર્હસી. અને આગળ પણ કહે છે ન જાયતે મ્રિયતે વા કદાચિ નાયમ ભૂત્વા ભવિતવા. તો એનો મતલબ છે કે આત્મા જેવી વસ્તુ છે, અને આપણે ખુદ આત્મા છીએ, અને આત્માની પ્રોપર્ટી કોન્શિયસનેસ છે. તો આત્માના કારણે આ બોડી ચાલે છે, ને કે બોડીના કારણે કોન્શિયસનેસ છે, રાઈટ. પછી બીજો પ્રોબ્લેમ જે લોકો કે છે કે ભાઈ એવું કે છે કે આ દુનિયામાં આજે દુનિયાનું જે એક્ઝિસ્ટન્સ છે એને ઓબ્ઝર્વ કરવા માટે કોઈ નથી, એટલે કોઈ હાયર ઓથોરિટી નથી. આ બધું ઓટોમેટિક ચાલે છે, એવરીથિંગ ઇઝ ઓટોમેટિક. તો આમાં શું પ્રોબ્લેમ છે? જો આપણે એવું માનીએ એવરીથિંગ ઇઝ ઓટોમેટિક, તો વોટ ઇઝ ધ પ્રોબ્લેમ?
આપણે એવું માનીએ કે મીન્સ કે આ દુનિયાને કોઈ ચલાવતું નથી, એની જાતે ચાલે છે. હા ઓટોમેટિક ચાલે છે. ઓહ. એવું તો પણ બને જ નહીં ને પ્રભુજી. ઓટોમેટિક ગમે તે કઈક વસ્તુ પાછળ કઈક તો હોય જ ને એને લાઈક તો આપણે ચલાવનાર. તમે તમારે આ ફિલોસોફીને ખોટી ઠેરાવી હોય તો તમે શું લોજિક આપો? એનો પાછળનું શું લોજિક છે તમારી સાથે, તમારી પાસે? ભરત પ્રભુ સોરી, તમે મને ક્વેશ્ચન ક્લિયર કરશો? પાછું મને સમજ ના આવ્યો ક્વેશ્ચન. હા, તો ચારવાકની ફિલોસોફી એવું કે છે કે આ જે મટીરિયલ એક્ઝિસ્ટન્સ છે, આ જે બ્રહ્માંડનું એક્ઝિસ્ટન્સ છે, એનો કોઈ સુપરવિઝન કોઈ નથી, એ કોઈના કંટ્રોલમાં નથી, બધું ઓટોમેટિક ચાલે છે, એને કોઈ ઓબ્ઝર્વર નથી. હવે ખબર પડી તમને ક્વેશ્ચન? હા હા હા, યા ખબર પડી. પણ એવું માને છે, પણ આપણે આર્ગ્યુમેન્ટમાં એવું કહી શકીએ ને કે એમ કે બધું હવે નાનામાં નાનું મશીન હોય તો એનું મેન્યુઅલ જોડે આવે છે. આપણે લાઈક નોર્મલ મટીરિયલ વર્લ્ડમાં જોઈએ છે કે ગમે તે આપણે લાવીએ છીએ વસ્તુઓ તો બધી મેન્યુઅલ સાથે જ આવે છે. તો એવું કેવું બની આઈ મીન દેટ મીન્સ કે ના સોરી, કોઈ ક્રિએટર છે રાઈટ, કશું નાનામાં નાનું વસ્તુ આપણે મટીરિયલ વર્લ્ડમાં જે બને છે તો આપણે એક ક્રિએટર છે, એક એન્જિનિયર છે એની પાછળ જે બનાવે છે, તો પછી એવું કેવું બની શકે કે આ મટીરિયલ વર્લ્ડ પાછળ કોઈ ક્રિએટર ના હોય? એવું તો ઓકે, વેરી ગુડ. બીજા કોઈને અને રિફ્યુટ કરવું હોય તો તમે શું જવાબ આપો? એને ખોટો ઠેરાવો હોય તો શું કહી શકો? એને ખોટો ઠેરાવો હોય તો એવું કહી શકાય કે સવાર સાંજ કેવી રીતે થાય છે? ના, એ તો ઓટોમેટિક થાય છે ને, તો એવું કહે છે કે એ તો ઓટોમેટિક છે બધું. બીજા કોઈ બોલતા નથી, આ બીજા બધા કેમ સાયલેન્ટ છે? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. એવું પોસિબલ છે ને, જો આવું હોય તો પછી બોડી પરમેનન્ટ હોવી જોઈએ ને, તો પછી બર્થ અને ડેથ કેમ થાય છે? વેરી ગુડ. યસ, બર્થ અને ડેથ કેમ છે? એક્ઝેક્ટલી, યસ. યા, તો જો આમાં બીજું સમજવાનું શું છે કે ભાઈ, જો ઓટોમેટિક બધી વસ્તુ ચાલતી હોય, એવરીથિંગ ઇઝ ઓટોમેટિક, રાઈટ? આ બધું પ્રકૃતિ જ કરાવે છે, રાઈટ? પ્રકૃતિ કરાવે છે, તો પ્રકૃતિ શાનાથી બનેલી છે? તો એવું કે છે કે એટમ્સ અને મોલિક્યુલ્સ થી બનેલી છે, અણુ અને પરમાણુથી બનેલી છે, રાઈટ? આપણે સાયન્સમાં ભણી ગયા છે બધી વસ્તુ, અણુ પરમાણુ આપણે ભણી ગયા છે. તો એવું કે છે કે અણુ પરમાણુથી બનેલી છે આ આખી પ્રકૃતિ. તો અણુ અને પરમાણુ તો કોન્શિયસ નથી, એ તો કોન્શિયસ એટલે એ તો ચેતન નથી. અણુ પરમાણુ ચેતન છે, એ જાતે પોતાની જગ્યાએ મૂવ કરી શકે એક જગ્યાથી બીજી જગ્યાએ? ના કરી શકે. ના કરી શકે. અને જો અણુ પરમાણુ ચેતન નથી, તો એ ચેતન નથી, તો ચેતના એમાંથી કઈ રીતે ક્રિએટ થઈ શકે? એમાંથી કોન્શિયસનેસ કઈ રીતે ક્રિએટ થઈ શકે? અને જો કોન્શિયસનેસ ક્રિએટ ના થાય તો લાઈફ કઈ રીતે હોય? ના હોય. એ બધું અંદર કનેક્ટેડ છે, મતલબ. તો સમજવાનું છે ને કે એ જેવું ઓબ્ઝર્વર કોઈ છે ને, બધું ઓટોમેટિક ચાલે છે. એ તો પોસિબલ જ નહીં ને. હા, તો કઈ રીતે પોસિબલ છે? એટલા માટે ભગવાન કે છે મયા દક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચર. મારા અંડરમાં કામ કરે છે પ્રકૃતિ. મયા દક્ષેણ પ્રકૃતિ. આ ભગવાન દરેક, દેખો આ ભગવદ્ ગીતામાં દરેક વસ્તુનો જવાબ છે, દરેક પ્રોબ્લેમનો, દરેક ઇસ્યુ જે ક્રિએટ થાય છે દરેકનો જવાબ છે. ભગવાન કૃષ્ણ કહે છે જ. તો ભગવાન કહે છે કે આ પ્રકૃતિ ઓટોમેટિક નથી, કોઈ ઓટો પાયલટ ઉપર નથી પ્લેન ચાલતું. આ આખું બ્રહ્માંડ ચલાવનારો પ્રકૃતિ છે, પણ પ્રકૃતિ પણ મારી અંદરમાં કામ કરે છે. હું ના ઈચ્છું તો પ્રકૃતિ આવું ના કરી શકે. અને બીજી વસ્તુ છે, જો બહુ બેઝિક વસ્તુ સમજવાની છે. જો અહીંયા ચાર વાક શું કે છે કે આઈ એટલે હું, કોન્શિયસનેસ એવું ડિક્લેર કરે છે. હું એવું ડિક્લેર કરું છું કે આ દુનિયામાં કોઈ કોન્શિયસનેસ જેવી વસ્તુ નથી, આ બધું ભ્રમ છે. એનો ઈગો પહેલા ના, આ સ્ટેટમેન્ટ સમજો તો તમને ખુદ ખબર પડશે. આઈ એટલે ચાર વાક એવું ડિક્લેર કરે છે કે આ દુનિયામાં કોન્શિયસનેસ જેવું કશું જ એક્ઝિસ્ટ નથી કરતું, એક્સેપ્ટ ઇલ્યુઝન છે. આ બધું પ્રકૃતિનું ભ્રમણા છે. તો જો પ્રકૃતિની ભ્રમણા હોય તો તું ક્યાંથી પેદા થયો?
એટલે Yeah. પોતાની જાતને કહે છે કે હું પોતે એવું ડિક્લેર કરું છું કે આત્મા જેવી કોઈ વસ્તુ નથી. સમજણમાં આવે છે આ વસ્તુ? એટલે હા હા, તો આ ચાર્વાક ફિલોસોફી, એટલે એને કીધું ચાર્વાક ફિલોસોફી કીધી, રાઈટ? એટલે આપણે એને એવું કહી શકીએ કે તું આવું માનતો નથી તો તું કેવી રીતે પેદા થયો. હા. પછી બીજું શું કે છે કે ભાઈ આ શાસ્ત્રોની અંદર જે બધા પ્રમાણો લખ્યા છે એ ખોટા છે, કારણ કે હું તો જે પ્રત્યક્ષ છે એને બિલીવ કરું છું, સામે જે મને દેખાય છે એને હું બિલીવ કરું, બાકી તો કશું બિલીવ ના કરું. તો એને આપણે કઈ રીતે ખોટું ઠેરાઈ શકીએ? પ્રત્યક્ષ પ્રમાણમ એવું કે છે, તો કઈ રીતે એને ખોટું ઠેરાઈ શકે? તો એવું તો ઘણી બધી વસ્તુઓ છે જે આપણે જોઈ નહીં શકતા. આમ ઇલેક્ટ્રિસિટી છે કે પછી એનો એર છે કે ગમે તે એવું ઘણા એલિમેન્ટ છે કે આપણે જોઈ નહીં શકતા, પણ છે, રાઈટ? આમ તો એ તો માનવું પડે. આપણે એને કહી શકીએ કે તું માનતો નથી તો તું શ્વાસ કેવી રીતના લે છે, તારી આંખો પલકે છે, તું શ્વાસ લે છે, હૃદય ચાલે છે, એ તો એ એનર્જી તારામાં ક્યાંથી આવે છે એમ કહી શકીએ આપણે. લાઈક એટલે ત્યાં ઓક્સિજન લે આત્મા છે, છે, હવા. આત્મા છે તો હૃદયના ધબકારા થાય છે અને શરીરમાં ચેતના ફેલાય છે. યસ. અને એટલે એવું કહે છે કે ભાઈ પ્રત્યક્ષ પ્રમાણમ, અનુમાન જે છે કે શબ્દ પ્રમાણ, એમાં હું નથી માનતો, કે એ લોકો નથી માનતા. તો એવું હોય તો એક્ઝામ્પલ છે કે ભાઈ આ ગ્રેવિટી છે, ગુરુત્વાકર્ષણ બળ છે, એટમ છે, પછી આ જુદા જુદા ડિસ્ટન્સ ઓફ ગેલેક્સી ને બધું છે, તો આ બધું તો તે ભાઈ આ તો બધું તારે જે શાસ્ત્રમાં જે લોકોને નોલેજ છે એ પ્રમાણે, અનુમાન પ્રમાણે એટલે લખ્યું છે, રાઈટ? તો પછી એ વસ્તુ તો પછી વોટ ઇઝ ધ આન્સર ઓફ ઇટ? એનો શું આન્સર છે કે આ ગ્રેવિટી કઈ રીતે કામ કરે છે? એક્સપ્લેન. આ ગ્રેવિટી કઈ રીતે, ગુરુત્વાકર્ષણ બળ કઈ રીતે કામ કરે છે? એક્સપ્લેન દેન. પ્રત્યક્ષ પ્રમાણમ હોય તો એક્સપ્લેન કરી શકો છો તમે? નથી કરી શકતા. એટલે એ ઓટોમેટિક છે. ઓટોમેટિક નથી, એનું કારણ છે. એટલે કૃષ્ણથી ચાલે એમ. કૃષ્ણથી ચાલે ને, કૃષ્ણ તો અલ્ટિમેટ છે. કૃષ્ણને બાજુ મૂકી દો આપણે, કૃષ્ણથી તો બધું ચાલે જ છે. એકલું કૃષ્ણ ઇઝ નોટ આન્સર ઓફ એવરી ક્વેશ્ચન. બધામાં તમે તમે કેવું કરો છો ખબર છે? પરીક્ષા આવી હોય ને, આપણે કરતા હતા આવું અમારા અમુક ભાઈબંધો, પરીક્ષા આવવાની એક દિવસની રાત હોય, કાલે પરીક્ષા છે ને આજે રાત છે, તો હવે ભણ્યા નથી આખું વર્ષ, તો શું કરે? ચોપડી લે, અપેક્ષિત લે કે ગાઈડ લે, એમાં કોઈ પણ 5 પ્રશ્નોનો જવાબ ગોખી લે. હવે પરીક્ષામાં ગમે તે જવાબ આવે એ જ લખવાનું છે, એ પ્રશ્ન હોય કે ના હોય. તમે એવું કરો છો, બધામાં કૃષ્ણને ઘસેડો છો. કૃષ્ણ ઇઝ અલ્ટિમેટ, કૃષ્ણ અલ્ટિમેટ છે, બ્રહ્માસ્ત્ર છે. કૃષ્ણને અલ્ટિમેટ ને નથી ઘસેડવા, એના કોર એ બધાનું કારણ તો છે જ, પણ એના પછીનું પણ જોવાના છે, એનું બધાનું જોવાનું, ટોટાલિટીમાં જોવાનું છે. એટલું તો ભાઈ આપણે બધું કૃષ્ણ જ કરાવે છે, તો છોડો ને, પછી આપણે ભગવદ્ ગીતા ક્યાં સમજવાની જરૂર છે? આપણે એના કોવર્કર્સ ને જોવાની. તો એટલે કૃષ્ણ ઇઝ નોટ ધ ઓનલી આન્સર. કૃષ્ણ ઇઝ ધ અલ્ટિમેટ આન્સર, બટ નોટ ધ ઓનલી આન્સર. ઓકે, તો આપણે બીજે ઘણું બધું છે ચાર્વાકનું આપણે સમજવાનું, પણ આપણે બીજું બધું નથી સમજવું. તમને તો પહેલી જે ફિલોસોફી છે, અહીંયા પ્રભુપાદ વાત કરે છે, પહેલી ફિલોસોફી એ લોકાયત ફિલોસોફી છે. લોકાયત એટલે આ જે વાત કરીએ રહી, લોકાયત ફિલોસોફી. બીજી જે ફિલોસોફી છે, જે શીલ પ્રભુપાદ અહીંયા વાત કરે છે નીચે, અહીંયા ક્યાં વાત કરે છે, અહીંયા ક્યાં કે છે, લખે છે વૈભાષિક દર્શન. વૈભાષિક દર્શન નો મતલબ શું થાય? આ વૈભાષિક દર્શન, તો એ ફિલોસોફી એટલે શું? તો બુદ્ધ, બુદ્ધની જે ફિલોસોફી છે એ ફિલોસોફી. તો હવે આપણે બુદ્ધની ફિલોસોફી સમજીએ. તો બુદ્ધની ફિલોસોફી શું છે? કોઈ સમજાવશે? કોઈને ખબર છે? બુદ્ધનું નામ તો બધાએ સાંભળ્યું છે, રાઈટ? સાંભળેલું છે. હા, તો એની ફિલોસોફી પણ છે. તો શું એની ફિલોસોફી છે બુદ્ધની? તો પેલા નિર્વાણમાં એવું માને છે ને કઈક. હા, નિર્વાણામાં માને છે. વેરી ગુડ. પણ બસ એટલું જ આપણને ખબર છે, નિર્વાણા. બીજું કશું ખબર છે એની ફિલોસોફી વિશે? જેને પ્રભુપાદ કહે છે વોઇડિઝમ,
કે આપણે પ્રભુપાદનું પણ જે પ્રણામ મંત્ર છે એમાં જ છે શું છે? નિર્વિશેષ શૂન્યવાદી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશ તારણે. જે શૂન્યવાદી જે છે એ બૌદ્ધિઝમ છે, તો એને ઉગારવા પણ આવ્યા છે. તો હવે આપણે એ સમજીએ. તો એ આપણે આ બે સમજીશું તો ભગવાન કૃષ્ણ જે સમજાવે છે આપણને સમજમાં આવી જશે. તો બૌદ્ધિઝમની શું ફિલોસોફી છે, કોઈને ખબર છે? સંસાર છોડીને, મોહ માયા છોડીને જંગલમાં તપ કરવું. ના, એવું કોને, એવું નહીં જંગલમાં તપ કરવું. એ લાઈટ માને છે એના પોતાને. સાધકો બધા સંસારી નથી હોતા. આના ઉપર એક પછી એક બોલો. સંસારી નથી હોતા એ જુદું છે, પણ જંગલમાં જઈને તપ કરવું ધેટ્સ નોટ ધ ફિલોસોફી. હા, જોઈ બેન શું કહો છો તમે? ના, હું ખાલી પૂછતી હતી કે આમ પોતે લાઈટ માને છે, એમ કે આત્મા, આઈ થિંક આત્મામાં મે બી નહીં માનતા, પણ પોતે એક લાઈટ છે કે એવું કશું માને છે. ઓકે. આઈ થિંક કે નથિંગનેસમાં માને છે કે અને નથિંગનેસ શું છે એ શું સમજાવે છે? નથિંગનેસ ઇઝ વોટ? કમ્પ્લીટલી વોઇડ અને ઇમ્પર્સનલિસ્ટ તો ના કહેવાય ને એ લોકો, ના, કારણ કે ઇમ્પર્સનલિસ્ટ નથી, હા ઇમ્પર્સનલિસ્ટ નથી, પણ એ વોઇડિઝમ છે. હા વોઇડિઝમ છે. પણ એટલે શું? વોઇડિઝમ નો મતલબ શું? વોટ ડઝ ધેટ મીન? એટલે આઈ થિંક ઇટ ઇઝ લાઈક કે આપણે બધા નથિંગનેસમાંથી આવ્યા છે અને પછી નથિંગનેસમાં પાછા જવાનું છે. સો એવું કંઈક છે. હા, વેરી ગુડ. યસ. તો એના ચાર નોબલ ટ્રુથ છે બુદ્ધિઝમ, જેના ફાઉન્ડેશન છે, એનું પિલર ઓફ બુદ્ધિઝમ જે છે એ ચાર તત્વો ઉપર ઊભું છે. તો પહેલું શું છે? તો પહેલું જે છે એ છે દુઃખ, સફરિંગ. તો એ શું લોકો કે એ શું સમજે છે બુદ્ધિઝમ વાળા લોકો કે જે દુઃખ જે છે, આ જે દુઃખ આપણા જિંદગીમાં આવે છે, પેઇન આવે છે, આ ઇમોશનલ ડિસ્ટ્રેસ અને અનસેટિસ્ફેક્શન બધું છે, એ બધું તો છે જ, પણ એ દુઃખ શાનાથી આવે છે? તો એક પહેલા તો દુઃખનું એ માને છે કે દુઃખ જેવી વસ્તુ છે, આ દુનિયામાં એક્ઝિસ્ટ કરે છે દુઃખ. પછી શું માને છે કે દુઃખ, આ સફરિંગ જે આવે છે એ શેમાંથી આવે છે? ડિઝાયર ને અટેચમેન્ટમાંથી. એટલે આ બે વસ્તુ તો એમની સાચી છે કે દુઃખ જેવી વસ્તુ પણ છે અને ડિઝાયર ને અટેચમેન્ટમાંથી દુઃખ આવે છે. એક્ઝેક્ટલી રાઈટ. પછી શું કે છે કે આ સફરિંગ દુઃખ જે છે એને આપણે બંધ કરી શકાય છે. તો એ પણ મોરલેસ સાચું છે, નોટ 100%, પણ મોરલેસ. અને ચોથી વસ્તુ જે માને છે લોકો, એ શું માને છે કે આપણે જેમ કીધું વૈશાલીબેને કે જ્યારે આપણે મરી જઈશું ત્યારે દુઃખ ખતમ થઈ જશે અને આપણે એક બ્રહ્મ જ્યોતિમાં એટલે ભગવાનની લાઈટમાં જતા રહીશું. રાઈટ? તો હવે અહીંયા પ્રોબ્લેમ છે. તો એમને ચાર વસ્તુઓમાંથી બે વસ્તુ સાચી છે, એક અર્ધ સત્ય છે ને એક પૂરું ખોટી વસ્તુ છે. તો હવે આપણે સમજવાનું છે. આ ચાર વસ્તુ ખબર પડી ગઈ તમને શું કહેવા માંગે છે બુદ્ધિઝમ? ચાર એમના પ્રિન્સિપલ કયા છે? તો દુઃખ છે, આ સંસારમાં દુઃખ છે એવું માને છે બુદ્ધિઝમ. પછી શું કેવું છે? દુઃખ શાનાથી ઉત્પન્ન થાય છે? ડિઝાયર, ઈચ્છાઓ અને અટેચમેન્ટ. એ બંને સાચું છે. એ પણ કૃષ્ણ ભગવાન આ બંને કહે છે ભગવદ્ ગીતામાં. તો એ બંને સાચું છે 100%. પણ ત્રીજી વસ્તુ ને ચોથી વસ્તુ પ્રોપર નથી. તો ત્રીજી વસ્તુમાં શું કે છે કે આ દુઃખને તમે મટાડી શકો છો, ખતમ કરી શકો છો દુઃખને. અને ચોથી વસ્તુ શું? આ ત્રીજી વસ્તુ જે હાફ સત્ય છે આપણે સમજીએ. અને ચોથી વસ્તુ શું છે કે મરી જઈએ આપણે એટલે આ દુઃખ ખતમ છે, પછી કશું નથી. there is no rebirth and nothing. તો એ ખોટું છે કે તો કમ્પ્લીટલી ખોટું છે. હવે ખબર પડી આ ચાર એમના પિલર ફોર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ બુદ્ધિઝમ. અહીંયા કોઈને ક્વેશ્ચન છે આ ચારમાં? પછી આપણે સમજીએ કે શું કહેવા માંગે છે. તમે છેલ્લું કીધું કે દેહ મરી જાય તો પછી બધું જ મટી જાય. એટલે એ લોકો એવું કે છે કે જ્યારે તમે આ જન્મ મૃત્યુનું ચક્કર છે, આ જે રીબર્થ જે છે કર્મ, એમાં બહુ એ લોકો બહુ સ્ટ્રોંગલી માનતા નથી. ના, સત્ય છે, બહુ એટલું બધું જેમ ભગવદ્ ગીતા જે શીખવાડે છે કર્મનું અને રીબર્થનો જે કોન્સેપ્ટ, એની અંદર એ નથી માનતા. એ લોકો એવું માને છે કે તમને જ્યારે નિર્વાણા પ્રાપ્ત થાય, નિર્વાણા એટલે મુક્તિ, જેને આપણે ગુજરાતીમાં કહીએ મુક્તિ પ્રાપ્ત થાય ત્યારે જન્મ અને મૃત્યુના ચક્કરમાંથી તમે છૂટી જાવ. પણ મુક્તિ મતલબ શું?
તો મુક્તિનો મતલબ છે કે ભગવાનની લાઇટમાં જતું રહેવું, એ છે મુક્તિ. અને મુક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય તો એ આગળ આવશે, આપણે આગળ વાત કરીએ કે મુક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય. બરાબર. આ 4 વસ્તુ ખબર પડી તમને? 4 એની ફિલોસોફી ખબર પડી બુદ્ધિઝમ? નિયમ. ભરત પ્રભુ, હા, આજે છેલ્લું તમે કીધું એટલે એનો મિનિંગ એ કહેવાય કે અ, બીજી લાઈફ તમને તમારે પુનર્જન્મ ન થઈ શકે એવું કહેવા માંગે છે? ના, એ પૂર્વજન્મ માને છે, પણ એ લોકો શું માને છે? હા, હા. દુઃખ બધા પતી જાય છે એમ કે છે ને, કે ભોગવવા નહીં પડતા બીજા જન્મમાં, એમ મતલબ એવું કે હા, છે ને. યસ, એમ. પૂર્વજન્મ માને છે. હા, એક્ઝેક્ટલી. એ લોકો પૂર્વજન્મમાં નથી માનતા એવું નથી, પણ એટલું હાર્ડકોર નથી માનતા જેટલું આપણે માનીએ કે આત્મા વારંવાર દેહ બદલે છે, શરીર બદલે છે. એ જે આપણે કહીએ છીએ એ લોકો નથી માનતા. એ લોકો આત્માના નોલેજમાં નથી માનતા. તે ડુ નોટ બિલીવ ઇન નોલેજ ઓફ આત્મા, કે આત્મા વારંવાર જન્મ લે છે. આપણે હમણાં સમજીએ, હું તમને સમજાવું કે શું શું સમજે છે, રાઈટ? તો પહેલી વસ્તુ છે દુઃખ. તો પહેલી વસ્તુ દુઃખ છે આ દુનિયામાં, તો એમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. આપણે બધાને ખબર છે કે દુઃખ છે, આ પ્રોબ્લેમ છે, રાઈટ? તો દુઃખ કેમ છે? ઈચ્છાઓ અને આકર્ષણ, લાગણીનું એના લીધે. ઈચ્છાઓને કારણે. હા, ઈચ્છાઓને અટેચમેન્ટના કારણે દુઃખ. Attachment. યસ. તો આ વસ્તુ તો સાચી છે એમની, કે ભાઈ અટેચમેન્ટને કારણે દુઃખ છે, એમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. એક્ઝેક્ટ. હવે બીજી વસ્તુ છે કે દુઃખનું કારણ શું છે? તો દુઃખનું કારણ આપણે હમણાં વાત કરી તો એ પણ સાચું છે, કારણ કે એ પણ ભગવદ્ ગીતા કહે છે કે દુઃખનું કારણ શું છે. તો આ 2 વસ્તુ તો પાક્કી એમની સાચી છે. પણ હવે ત્રીજી વસ્તુ જે છે એમાં થોડો લોચો છે. તો ત્રીજી વસ્તુ શું કીધી એમને? કે દુઃખને સમાપ્ત કરી શકાય છે. ઓછું કરી શકાય. દુઃખને સમાપ્ત કરી શકાય? ઓછું કરી શકાય, સમાપ્ત ના કરાય. કેમ ના થાય સમાપ્ત? શું પ્રોબ્લેમ છે? દુઃખને સમાપ્ત કેમ ના કરી શકાય? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? એટલે તમારે ડિઝાયર તમે ના લો, તમારી ડિઝાયર ન હોય તો પછી તમારે સફરિંગ પણ ના કરવું પડે. ઓકે. એવું તો બને જ નહીં, દરેકની ડિઝાયર હોય. ઓકે. સોરી પ્રભુ, શું હતો ક્વેશ્ચન એક્ઝેક્ટલી? ક્વેશ્ચન એ હતો કે એ લોકો એવું માને છે કે દુઃખને સમાપ્ત કરી શકાય છે. તો દુઃખને સમાપ્ત કરી શકાય કમ્પ્લીટલી? ઇઝ ઇટ પોસિબલ? ના, નહીં થાય. દુઃખ એ તો સમાપ્ત થાય. આઈ મીન સ્પિરિચ્યુઅલી તો કરી શકીએ આપણે આમ દુઃખને સમાપ્ત. આઈ મીન આપણે ડિવોશનલ સર્વિસના જે પાથમાં છીએ તો એ કરીને. પણ તમે એમના કોન્ટેક્સમાં પૂછો છો કે એમના કોન્ટેક્સમાં કેવી રીતે સમાપ્ત કરી શકીએ એમ? એટલે એ લોકો કઈ રીતે કરે છે એની વાત નથી, પણ આ જે ઇન જનરલ આપણે કરી શકીએ કે નહીં? એમની જે ફિલોસોફી છે એ ફિલોસોફી કે દુઃખને સીઝ સફરિંગ કેન બી સીઝડ કરી શકાય છે. તો કમ્પ્લીટલી કરી શકાય છે દુઃખને દૂર? મટીરિયલી તો ના કરી શકીએ, પણ સ્પિરિચ્યુઅલી કરી શકીએ. ઓકે. બીજા કોઈ? દુઃખનો એન્ડ લાવવો એ આપણા હાથમાં તો નહીં ને પ્રભુજી. આપણા હાથમાં નથી દુઃખનું અંત. સંપૂર્ણ તો છે જ નહીં ને એવું કે આપણા હાથમાં કંઈક ને કંઈક તો. ઓકે. મને એવું. ઓકે. બીજા કોઈ? બુદ્ધિઝમ તો સોલના ઇટર્નલ નેચરને માનતું જ નથી ને. એવું જ માને છે કે લાઈફ ઇઝ ટેમ્પરરી અને નથિંગનેસમાંથી આવે નથિંગનેસમાં પાછા જવાનું છે, એટલે ઝીરો થઈ જશે બેઝિકલી એવરીથિંગ. હા, તો જે ચાર્વાક માને જે છે, ચાર્વાક જે છે એ શું માનતો હતો કે કોન્શિયસનેસ બોડીની પ્રોપર્ટી છે, રાઈટ?
તો આ લોકો તો એવું નથી માનતા, પણ આ લોકો પણ એવું માને કે કોન્શિયસનેસ જે છે, આપણી ચેતના, એ ડિપેન્ડન્ટ છે અને કેવી છે, પરમેનન્ટ નથી, ટેમ્પરરી છે કોન્શિયસનેસ. કોન્શિયસનેસ પરમેનન્ટ છે કે ટેમ્પરરી છે? આપણા પ્રમાણે કોન્શિયસનેસ ઇટર્નલ છે, કારણ કે સોલ ઇટર્નલ છે. યસ, જ્યાં સુધી સોલ છે ત્યાં સુધી કોન્શિયસનેસ છે. તો એઝ પર ગીતા, શ્રીમદ ભગવદ ગીતા, કોન્શિયસનેસ ઇઝ પરમેનન્ટ. જ્યારે બુદ્ધિઝમ લોકો માને છે કે કોન્શિયસનેસ એ પરમેનન્ટ નથી, કારણ કે સોલ પરમેનન્ટ નથી એવું માને છે, એટલા માટે. અને સોલ છે એ ડિપેન્ડન્ટ છે, પણ સોલ ડિપેન્ડન્ટ છે કે ઇન્ડિપેન્ડન્ટ છે? સોલ ઇન્ડિપેન્ડન્ટ છે, ફ્રી વિલ છે. સોલ, હા, તો ભગવાનની માર્જિનલ એનર્જી છે સોલ, તટસ્થતા શક્તિ જેને કીધું આપણે. ભગવાનની 3 શક્તિઓ છે ને, એક સુપીરિયર એનર્જી છે, એક ઇન્ફિરિયર એનર્જી છે, અને એક તટસ્થતા શક્તિ છે. તો તટસ્થતા શક્તિમાંથી આ સોલ ઉત્પન્ન થયેલો છે. તો બંને પણ છે, ડિપેન્ડન્ટ પણ છે અને ઇન્ડિપેન્ડન્ટ પણ. ડિપેન્ડન્ટ ને ઇન્ડિપેન્ડન્ટ કઈ રીતે છે? તો ઇન્ડિપેન્ડન્ટ એ રીતે છે કે સોલ જે ડિઝાયર કરે છે એ પ્રમાણેની ગતિ કરે છે, અને ડિપેન્ડન્ટ કઈ રીતે છે? તો એ કૃષ્ણને ડિપેન્ડન્ટ છે. અલ્ટિમેટલી જ્યારે તમે જીવેરે સ્વરૂપ હોય નિત્યરે કૃષ્ણદાસ આપણે કહીએ છીએ, તો અલ્ટિમેટલી એની કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન તો છે ભગવાન ઉપર ડિપેન્ડન્ટ રહેવું. પણ આપણે જ્યારે પોતાની જાતને ઇન્ડિવિજ્યુઅલ સોલ જ્યારે કમ્પ્લીટલી કહે છે કે ના હું સ્વતંત્ર છું, ત્યારે ભગવાન એને જાતા રહે, મજા કર. એટલે ભક્તિ માર્ગની અંદર ડિપેન્ડન્ટ છે, પણ ઇન રિયાલિટી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. વેન યુ આર ઇન્ડિપેન્ડન્ટ ઇટ અટ્રેક્ટ્સ ઓલ દુઃખાસ. ઇન્ડિપેન્ડન્ટ છે એટલે દુઃખનું કારણ બને છે, કારણ કે એને મજા કરવી છે. પણ જ્યારે પોતાની જાતને એમાંથી પાછી ખેંચી લે છે કે ના ભાઈ હું ઇન્ડિપેન્ડન્ટ છું. ઇન્ડિપેન્ડન્ટ શેના માટે? ઈચ્છા કરવા માટે. ભગવાન કૃષ્ણ નથી કહેતા તું આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા કર. ઈચ્છા તો આપણી છે, પછી આપણે એમાં ફસાઈએ છીએ. તો જ્યારે એ ઈચ્છાને આપણે દૂર કરીએ છીએ અને બંધ કરીએ છીએ, ત્યારે કૃષ્ણ સમ્મુખ થઈએ છીએ. ત્યારે આપણે કૃષ્ણ કહે કે હવે હું તારા ડિપેન્ડન્ટ છું, હવે હું તારા અધીન છું. એટલે આપણે શરણાગતિ કરીએ છીએ. જો ઇન્ડિપેન્ડન્ટ ના હોત તો શરણાગતિનો ક્વેશ્ચન નથી. સમજમાં આવે છે? બધું તમને સમજાવું છું એ નથી ખબર પડતી, રાઈટ? કોમ્પ્લિકેટેડ છે. યા શું કોમ્પ્લિકેટેડ? શું સમજમાં ના આવ્યું? શું સમજમાં ના આવ્યું? ના પણ પ્રભુજી, હા, એટલે મને એવી સમજ પડી કે કૃષ્ણને આપણે આપણે એમને ઈચ્છા કરીએ છીએ તો એમને ઇન્ડિપેન્ડન્ટ તો ઇન્ડિપેન્ડન્ટ કહેવાય, અને આપણે આપણી રીતે મરજીથી ઈચ્છાઓને કાબુમાં ના રાખીએ ને એ કરીએ તો પછી એ ઇન્ડિપેન્ડન્ટ ના કહેવાય ને. ઊંધું બોલે તમે. છે. જ્યારે આપણે સોલ, જે આત્મા જે છે, જીવાત્મા, એ જ્યારે ઈચ્છા કરે છે કે મારે મજા કરવી છે, એટલે ઈચ્છા મજા કરવાની જ છે ને, બધાને સુખ પ્રાપ્ત કરવું છે. તો જ્યારે ઈચ્છે છે કે હું સુખ પ્રાપ્ત કરવું છું, તો એ પછી પોતાની રીતે સ્વતંત્ર છે સુખ પ્રાપ્ત કરવા માટે. તો જ્યારે સુખ પ્રાપ્ત કરવા માટે જે કાર્યો કરે છે, કારણ કે એને હવે દેહ ધારણ કરવો પડશે સુખ પ્રાપ્ત કરવા માટે, તો દેહ ધારણ કરશે એટલે છે ઇન્ડિપેન્ડન્ટ. તમારે ક્લાસમાં આવવું છે કે નથી આવવું એ તમારી મરજી છે. હું તમને ફોર્સ કરીને ના લઈ શકું. એ તમારી ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્રતા છે કે નથી? હા, તો એ પણ એ સ્વતંત્રતા તમને દુઃખ પણ આપી શકે છે. હવે તમે ભગવદ્ ગીતાના ક્લાસમાં નહીં આવો તો તમને આત્માનું જે ગુણધર્મ છે, આત્માની જે કેરેક્ટરિસ્ટિક છે, એનું નેચર છે, એ તો સમજમાં નહીં આવે. તો તમે આત્માનો નેચર નહીં સમજો તો તમે ભક્તિ કઈ રીતે કરી શકશો? કારણ કે આ ભક્તિનો, સ્પિરિચ્યુઅલિઝમનો પાર્ટ, જે પાયો છે, એ જ આત્માનું જ્ઞાન છે. તો એ તમારી ઇન્ડિપેન્ડન્સ છે કે તમારે આવવું છે કે નથી ક્લાસમાં. પણ તમે ક્લાસમાં નથી આવતા તો એમાં હું કશું ના કરી શકું. તો એમ કૃષ્ણ પણ એવું કહે છે કે, એટલે હું કૃષ્ણ નથી બાય ધ વે, પણ કૃષ્ણ એવું કહે છે કે જો એઝ અ આત્મા તરીકે યુ આર ઇન્ડિપેન્ડન્ટ, કે તમારે એન્જોય કરવું છે, યુ કેન ગો ટુ મટીરિયલ વર્લ્ડ. એટલા માટે આપણે બધા મટીરિયલ વર્લ્ડમાં આવે છે. પણ હવે મટીરિયલમાં આવીને આપણે ફસાઈ ગયા છે. આપણે ખબર પડી? હવે આપણે ફસાઈ ગયા છે. તો હવે આપણે આ બહાર નીકળવું છે, પણ હવે આપણે આપણી આદતોથી મજબૂર થઈ ગયા છીએ.
યા તો એટલે જ્યારે ડિપેન્ડ. આપણે પોતાની ઈચ્છાઓને બંધ કરી દઈએ કે ભાઈ મારે હવે કોઈ ઈચ્છા નથી કરવી, મારે કોઈ મજા નથી કરવી અને હવે મારે કૃષ્ણની સેવા કરવી છે, તો તમે કૃષ્ણને શરણાગત થાવ છો. એટલે તમારું ઓકે. સ્વતંત્રતા છે એ કૃષ્ણના ચરણોમાં અર્પણ કરો છો. કૃષ્ણ હવે તું ઈચ્છે એમ હું જીવવા માંગુ છું, હું ઈચ્છું એમ ઓકે. નથી જીવવા માંગતો. તો ત્યારે એ ડિપેન્ડન્ટ થઈ જાય છે અપોન કૃષ્ણ. પણ એ યા. ભક્તિ માર્ગમાં છે, રાઈટ? એ નોર્મલમાં નથી. નોર્મલમાં તો જે આત્મા જે છે કોન્શિયસનેસ એ શું છે? ઇન્ડિપેન્ડન્ટ છે. યા. ખબર પડી હવે? યા. યા. અને બીજી વસ્તુ શું છે કે બુદ્ધિઝમ માને છે કે આત્મા જે છે કે કોન્શિયસનેસ છે એ ટેમ્પરરી છે. જ્યારે ભગવદ્ ગીતા શું કે છે? સનાતન સનાતન નિત્ય સનાતન. આપણે ઘણા બધા શ્લોકોમાં જોયું, રાઈટ? તો યા. ઇટરનલ છે, હંમેશા છે, એવું નથી કે આજે જ છે. તો એ એમની જે પહેલી ફિલોસોફી છે એ ખોટી છે. ખબર પડી કે ના પડી હવે? યા પડી ગયું. યા યા. પછી એ લોકો શૂન્યવાદમાં માને છે. શૂન્યવાદ એટલે વોઇડિઝમ, એમ્પ્ટીનેસ. તો એનો શું મતલબ થાય? શૂન્યવાદનો મતલબ શું છે કે એક દિવસ આત્મા જન્મ મૃત્યુના ચક્કરમાંથી નીકળી જશે, નિર્વાણા પ્રાપ્ત થઈ જશે, જેને આપણે મુક્તિ કહીએ છીએ. મુક્તિ પ્રાપ્ત થઈ જશે એટલે ભગવાનની અંદર જતી રહેશે, મર્જ થઈ જશે. કારણ કે ભગવાન કેવા છે? લાઈટ સ્વરૂપ છે. એટલે ભગવાનનું જે પર્સનલ ફોર્મ છે એમાં એ લોકો નથી માનતા. એ ભગવાનનું જે પર્સનલ ફોર્મ છે એમાં નથી માનતા. કે ભગવાન કૃષ્ણ પોતે એક આપણા જેવું ફોર્મ લઈ શકે છે, એમાં નથી. કે એવા છે, લઈ નથી શકતા, એવા છે. કૃષ્ણ ભગવાન એકચ્યુઅલી આપણે એની જ પ્રતિમૂર્તિ છીએ આપણે લોકો. પણ આપણે લોકો પરવેટેડ રિફ્લેક્શન છીએ. વિકૃતિ છે આપણાની અંદર. કૃષ્ણમાં વિકૃતિ નથી. પણ એ લોકો શું માને છે કે ભગવાન જેવી કોઈ વસ્તુ નથી, ખાલી લાઈટ છે, એમાં જતું રહેવાનું છે આપણે. તો એ વસ્તુ કેટલી સાચી કેટલી ખોટી? તો આપણે એને સ્વયં કૃષ્ણ કહે છે. આની અંદર ભગવદ્ ગીતામાં કેટલા બધા શ્લોકો છે. 12મા ચેપ્ટરનો આઈ થિંક પહેલા શ્લોકમાં અર્જુન પૂછે છે કે ભગવાન કૃષ્ણને પૂછે છે કે તમારી ઇમ્પર્સનલ તરીકે, એટલે તમારી લાઈટ તરીકે તમારી પૂજા કરો કે મેડિટેશન કરો, એમાં તમે ખુશ છો કે તમારી પર્સનલ તમારી ભક્તિ કરો એમાં ખુશ છો? તો ભગવાન જવાબ આપશે 12.2માં કે મારું રિયલ ફોર્મ છે એને જે સુપ્રીમ માને છે એ જ મને પ્રાપ્ત કરી શકશે અને એ જ પરફેક્ટ યોગી છે. ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે. તો સમજમાં આવે છે કે અહીંયા બુદ્ધિઝમ કઈ રીતે ખોટું છે? આપણે કોઈને ખોટું નથી કહેતા, પણ સમજવાની વાત છે કે એમની ફિલોસોફી કઈ રીતે ખોટી છે. ફિલોસોફી ખોટી છે, આઈ મીન ટુ સે, રાઈટ? એટલે એ લોકો એવું માને છે કે ભગવાન માનવ તરીકે અવતાર ના લઈ શકે. માનવ નહીં, ભગવાનનું સ્વરૂપ જ નથી, નિર્ગુણ છે. આપણે નથી કીધું ભગવાન તો નિર્ગુણ છે, નિરાકાર છે, આ બધું માનીએ છે ને. હા, તો એ લોકો એવું માને છે કે કશું ભગવાન જે લાઈટ જ છે, ભગવાન છે નહીં, લાઈટ છે. એટલે ભગવાનનું કોઈ સ્વરૂપ જ નથી. હા, એકલી લાઈટ છે. લાઈટ ઇઝ ગોડ. ઓકે, લાઈટ ઇઝ ગોડ. ધેટ્સ વોટ દે બિલીવ ઇન. લાઈટ ઇઝ ગોડ. બ્રહ્મન, જેને ગીતા પ્રમાણે કે માનીએ, શ્રીમદ ભગવદ્ ગીતા, તો એને બ્રહ્મન કીધું છે. બ્રહ્મન, બ્રાહ્મણ નહીં હો, બ્રહ્મન. આગળ આવશે, આગળના ચેપ્ટરોમાં આવશે બ્રહ્મન. ત્યારે આપણે સમજીશું કે ડિફરન્સ બિટવીન બ્રહ્મન અને ભગવાનમાં શું ડિફરન્સ છે. પછી આપણે માનીએ છીએ ગોડ જે છે કૃષ્ણ ઇઝ એબ્સોલ્યુટ છે, એબ્સોલ્યુટ સુપ્રીમ છે કૃષ્ણ. જ્યારે આ લોકો શું માને છે? આ લોકો તો માનતા જ નથી કૃષ્ણમાં. કૃષ્ણનું જેવું ફોર્મ જ નથી માનતા. બુદ્ધિઝમ છે. ખબર પડી? પછી મુક્તિની વાત કરીએ તો બુદ્ધિઝમ વાળા શું માને છે કે નિર્વાણા એટલે મુક્તિ. તમે નિર્વાણા થઈ જાવ એટલે લાઈટમાં જતા રહો, ભાઈ બધું પતી જાય. પણ આપણે જે ગીતાની ફિલોસોફી છે એ શું કે છે કે નિર્વાણા જેવું કશું નથી. તમે એક પોઈન્ટ ઓફ ટાઈમ, એનો પણ એક પોઈન્ટ ઓફ ટાઈમ છે, ત્યાં સુધી તમારું નિર્વાણા થઈ જાય. પણ તમારા જે કર્મો જે છે એ તો હજુ છે જ. એટલે જ્યારે ફરીથી સંસાર ઉત્પન્ન થશે, મહાવિષ્ણુ જ્યારે બ્રહ્માંડનું ક્રિએશન કરશે, ત્યારે તમને ખેંચીને લઈને અંદર નાખી દેશે પાછા. જાઓ મજા કરો ફરીથી. કારણ કે મુક્તિ, આપણે 5 પ્રકારની મુક્તિની વાત કરી હતી, યાદ છે? સાયુજ્ય મુક્તિ, સાલોક્ય મુક્તિ, સારૂપ્ય મુક્તિ, શ્રાષ્ટિ, બધી વાત કરી હતી ને.
તો એમાંની એક મુક્તિ છે, અરે એકમાં એક મુક્તિ છે રહી. તો લિબરેશનની જે વાત કરી છે આપણે, મુક્તિની વાત જે કરીએ છીએ, એ લોકો એવું માને છે કે મુક્તિ થઈ ગયા એટલે પતી ગયો, હવે કશું નથી. પણ ગીતા પ્રમાણે, શ્રીમદ ભગવત, જ્યાં સુધી તમે ભગવાનને પ્રાપ્ત નથી કરતા, એને કહેવાય પ્રેમ ભક્તિ, ઇટરનલ સર્વિસ, ડિવોશનલ સર્વિસ, ત્યાં સુધી તમારી મુક્તિ નથી. ખબર પડી? ખબર પડી અહીંયા કે નથી પડી? બીજે બધા બોલતા નથી, આ કેમ નથી બોલતા બધા? હરે કૃષ્ણ. હા આપણે તો પડી માનીએ છીએ કે પ્રભુજી. કૃષ્ણની ભક્તિ કરવાથી આપણે મુક્તિ મળી શકે, પણ આ બુદ્ધિજનોને એવું કહે છે કે મુક્તિ મળ્યા પછી બીજો જન્મ જ નથી થતો. ઓકે, બીજા કોઈ? વૈશાલીબેન, તમે શું કહેતા હતા? હા, એન્ડ ફોર અ ડિવોટી લિબરેશન કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે ડિવોશન. એટલે મોક્ષ તો વચ્ચે આવી જાય. આઈ મીન ઇટ્સ નોટ ધ મોક્ષ બાય ડેસ્ટિનેશન. પ્રોડક્ટ છે. હા, બાય પ્રોડક્ટ છે. યસ. તમારે So, એના માટે, મોક્ષ માટે તમારે કશું કરવાનું નથી જરૂર. તો મુક્તિ બાય પ્રોડક્ટ છે. તો ભગવાન, કારણ કે તમે ભક્તિ કરો છો તો ભગવાનના દર્શન થાય છે. ભગવાનના દર્શન થાય છે તો જેવા ભગવાનના દર્શન થાય, મુક્ત તો તમે ત્યાં જ થઈ ગયા. તમારે સેપરેટલી માંગવાની જરૂર નથી. એને બાય પ્રોડક્ટ કીધું. જ્યારે બુદ્ધિઝમ છે એ લોકો તો ભગવાનમાં જ નથી માનતા, કૃષ્ણમાં કે સુપ્રીમમાં માનતા નથી, ભક્તિમાં નથી માનતા. તે ડુ નોટ બિલીવ ઇન ભક્તિ. તો જે ભક્તિમાં નથી માનતું, રાઈટ, તો એના માટે તો અલ્ટિમેટ રિયાલિટી શું છે કે લાઇટમાં મળી જવું, જેને આપણે બ્રહ્મ જ્યોતિ કહીએ છીએ. ભગવાનની એ જ મને કન્ફ્યુઝન થાય છે કે જો લાઇટમાં મળી જાઓ ને, એ તો ઇમ્પર્સનાલિસ્ટ કહેવાય ને. યસ. તો બુદ્ધિઝમ ને ઇમ્પર્સનાલિઝમ બંને સેમ છે? કાં તો એ લોકો ના 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 બિલીવ કરે ના, છે હા, ઇમ્પર્સનાલિઝમ? સમજાવું. હા. એ ઇમ્પર્સનાલિસ્ટ નથી. જે ઇમ્પર્સનાલિસ્ટ કોણ છે? જે વેદાંતા જે ફિલોસોફી છે, જે બ્રહ્મનમાં માને છે, અહમ બ્રહ્માસ્મિ વાળા, કે બ્રહ્મન જ બધું છે, હું બ્રહ્મન છું, તું બ્રહ્મન છે, બધા બ્રહ્મન છે. બ્રહ્મન એટલે, બ્રહ્મનનો મતલબ થાય વી આર ઓલ ગ્રેટ. એ એટલે તો વી આર ઓલ ગોડ. માયાવાદી નહીં? એ જ માયાવાદી, એ જ ઇમ્પર્સનાલિસ્ટ. માયાવાદી ને ઇમ્પર્સનલિસ્ટ બંને ડિફરન્ટ નહીં? કારણ કે બ્રહ્મવાદી એ પર્સનાલિસ્ટ કહેવાય છે અને માયાવાદી ડિફરન્ટ છે ને? જે તમે માયાવાદી જે એટલે કહો શું? છો કે બધા પોતાની જાતને ભગવાન સમજે. હા, તો હું એક માયા, અકોર્ડિંગ ટુ યુ, વોટ ઇઝ માયાવાદ? હા, હું ભગવાન, તું ભગવાન, બધા ભગવાન, એ માયાવાદી. હા, અને ઇમ્પર્સનાલિસ્ટ શું માને છે? એ બ્રહ્મવાદી, એ જે બિલીવ કરે છે કે આઈ મીન આફ્ટર ડેથ એ લોકોને લાઇટમાં મળી જવું છે, મર્જિંગ ઇન્ટુ ધ બ્રહ્મ જ્યોતિ. હા, તો ના, એમાં ત્રણમાં ફરક છે. એક છે ઇમ્પર્સનાલિસ્ટ, એક છે માયાવાદી, અને એક છે નિર્વિશેષવાદી, એટલે વોઇડિઝમ. હા, રાઈટ. રાઈટ. તો આ જે બુદ્ધિઝમ વાળા જે છે એ વોઇડિઝમ છે. વોઇડિઝમ નો મતલબ શું છે? એક રીતે તો વોઇડિઝમ નો મતલબ કે મુક્તિ થઈ ગઈ પછી આત્માનું એક્ઝિસ્ટન્સ ઝીરો થઈ ગયું, હવે આત્મા નથી, ફિનિશ. આત્મા સીઝિસ, એનું આત્માનું કોઈ અસ્તિત્વ નથી. આ લોકો છે વોઇડિઝમ વાળા, બુદ્ધિઝમ, રાઈટ. વેદાંત વાળા જે છે, વેદાંતીઓ, એ કેવા છે? નિર્વિશેષવાદી છે, ઇમ્પર્સનાલિસ્ટ. તો એ લોકો કેવા છે? ઇમ્પર્સનાલિસ્ટ નો મતલબ છે કે એવું કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, તું પણ બ્રહ્મા, બધા બ્રહ્મા, રાઈટ. તો આપણે એક દિવસ ભગવાનની લાઈટમાં મળી જઈશું. એ છે ઇમ્પર્સનાલિસ્ટ. અને જ્યારે આપણી ગૌડિયા વૈષ્ણવ સંપ્રદાયમાં શું કે છે કે એ બંને સત્ય છે, પણ અલ્ટિમેટ સત્ય નથી. સત્ય શું છે? કૃષ્ણ સત્ય છે. કૃષ્ણની ભક્તિ કરવી, એના પર્સનલ ફોર્મની ભક્તિ કરવી, એ સુપ્રીમ છે. હવે ખબર પડી? હજુ નથી ખબર પડી? હા, ખ્યાલ આવી ગયો મને તો. પણ ઇમ્પર્સનાલિસ્ટ ને ઇમ્પર્સનાલિસ્ટ એ બ્રહ્મ જ્યોતિમાં જ માને છે ને? યસ. હા, એ જ. બાકી અને એ ઇમ્પર્સનલ નો મતલબ, મર્જ થઈ જશે, કારણ કે પર્સનલમાં નથી માનતા, પણ ઇમ્પર્સનલમાં માને છે. મીન્સ લાઇટને જ ભગવાન ગણે છે. એટલે યસ. હજુ ખબર ના પડી કે યુ આર નોટ ક્લિયર? હા, ના, હવે ક્લિયર છું. ક્લિયર છે? બધા ક્લિયર છે?
જે માયાવાદી છે એ જ અદ્વૈત વેદાવેદ છે, જેને આપણે કહીએ છીએ અદ્વૈત વેદાવેદ. એ લોકો, માયાવાદીનો મતલબ છે એ જ લોકો માને છે કે ઇમ્પર્સનલ બ્રહ્મન છે. ઇમ્પર્સનલ એટલે જેનો આકાર નથી, બ્રહ્મન એટલે ભગવાન, ને એ જ અલ્ટિમેટ રિયાલિટી છે. અને પર્સનલ કૃષ્ણા છે એ તો એક માયા છે, ઇલ્યુઝન છે, એવું છે નહીં કશું. એને જ કીધું. તો ઇમ્પર્સનલિસ્ટ અને માયાવાદી, દે આર ધ સેમ. એમની થિંકિંગ સેમ છે. હવે ખબર પડી કે નથી પડી? કોઈ નથી બોલતું. હરે કૃષ્ણ. એટલે તમે એવું કીધું કે માયાવાદી એવું કે છે કે ભગવાનનો કોઈ આકાર નથી. હા, તો માયાવાદનો મતલબ શું છે કે કૃષ્ણ તમે જે માનો છો એ તો માયા છે, એ તો ઇલ્યુઝન છે, એવું કશું છે નહીં. કૃષ્ણ જેવું કશું છે નહીં. કૃષ્ણ ઇઝ નોટ અ સુપ્રીમ. હા, એને કહેવાય અદ્વૈત વેદાવેદ. અદ્વૈત વેદ, માયાવાદીને કહે છે અદ્વૈત વેદાવેદ. તો એ ઇમ્પર્સનલ બ્રહ્મનમાં માને છે, એ ભગવાનની લાઈટ. ઇમ્પર્સનલ બ્રહ્મન એટલે ભગવાનની લાઈટ બેઝિકલી, એટલું સમજી લો. હા, તો એમાં માને છે. એટલે કે છે અહમ બ્રહ્માસ્મિ, હું પણ બ્રહ્મ છું, તું પણ બ્રહ્મ છે, બધા બ્રહ્મ છે, બધા જેટલા છે બધા બ્રહ્મ છે. આપણે જ અલ્ટિમેટ ઓથોરિટી છીએ, એવું કે છે. તો એ જ ઇમ્પર્સનલિસ્ટ, એ જ માયાવાદી છે. રાઈટ? કોઈ જવાબ આપતું જ નથી તો પછી રિલેશનશિપ. તો બુદ્ધિઝમ વાળા માને છે કે રિલેશનશિપ જેવું કશું એક્ઝિસ્ટ થતું જ નથી, કારણ કે વોઇડિઝમ છે. કારણ કે આત્મા તો મરી જાય છે ને, આત્મા કમ્સ ટુ એન એન્ડ. તો આત્માનો જયારે એન્ડ થઈ જાય તો કોની જોડે રિલેશન બાંધશે? કોઈની જોડે રિલેશન બાંધી શકે છે? કોઈની જોડે ના થાય. અને જે ઇમ્પર્સનલિસ્ટ છે, જે માયાવાદીઓ છે, એ શું કે છે કે ભાઈ રિલેશન જેવું છે જ્યાં સુધી તમે લાઇટમાં નથી મળી જતા ત્યાં સુધી. પછી લાઇટમાં મળી જાય એટલે રિલેશન પૂરું થઈ જાય છે. અને આપણે ગોડીઓ જે વૈષ્ણવ જે છે એ શું માને છે કે ભાઈ રિલેશન કૃષ્ણ જોડે ઇટરનલ રિલેશન છે. અને શું રિલેશન છે? જીવે રે સ્વરૂપ હોય નિત્ય રે કૃષ્ણ દાસ. આપણે ભગવાન કૃષ્ણના દાસ છીએ, એ આપણું રિલેશન છે, કારણ કે આપણે આત્મા છીએ. ખબર પડી? પછી લવ એન્ડ ડિવોશન. તો બુદ્ધિઝમમાં તો લવ અને ડિવોશન જેવું કશું છે નહીં. બહુ તો એમ કરુણા જેવું છે કે ભાઈ બધા પર કરુણા કરો. અહિંસા પરમો ધર્મ, એ લોકો કહે કે કરે છે. કરુણા કરો, અહિંસા. કરુણા ઇઝ ડિફરન્ટ અને પ્રેમ ઇઝ ડિફરન્ટ. લવ ઇઝ ટોટલી ડિફરન્ટ દેન કરુણા. જ્યારે માયાવાદીઓ તો કરુણા જેવું કે માયાવાદીઓ તો પ્રેમમાં માનતા જ નથી. જ્યારે આપણે શું માનીએ કે પ્રેમ ઇઝ ધ અલ્ટિમેટ રિયાલિટી છે, કારણ કે આપણે પ્રેમ ભક્તિ કરીએ છીએ કૃષ્ણ ભગવાનની. સમજ્યા? તો આપણે નટશેલમાં જોઈએ, આપણે પૂરું કરીએ આપણે, કારણ કે આમાં તો આપણે બહુ લાંબુ જઈ શકીએ છીએ. ઘણી બધી વસ્તુ સમજાવી શકું છું તમને, પણ તમને બધાને પણ હવે બોરિંગ થતું હશે. તો બુદ્ધિઝમ છે એ લોકો કોન્શિયસનેસમાં નથી માનતા, એ લોકો પ્રેમમાં નથી માનતા, એ લોકો ભક્તિમાં નથી માનતા, ને એ લોકો કોઈ મુક્તિમાં નથી માનતા. એમની નિર્વાણાનો મતલબ છે ઝીરોનેસ, કે આત્માનું મૃત્યુ થઈ જાય છે. પણ ભગવાન કૃષ્ણ વારંવાર ભગવદ્ ગીતામાં આ બધા શ્લોકોમાં જોયું કે ભગવાન કૃષ્ણ શું કહે છે કે આત્માનું કદી મૃત્યુ થતું નથી. તો આપણે આ શ્લોકને અંત કરીએ અહીંયા. તો અહીંયા શું કહે છે ભગવાન કૃષ્ણ ફરીથી? અથ ચૈનમ નિત્ય જાતમ નિત્યવા મન્યસે મૃતમ. તો ભગવાન કહે છે કે જો તું એવું માની લે કે આત્મા ચૈનમ, આત્મા જન્મ લે છે, તો જે જન્મ લે છે મૃત્યુ પણ પામશે. તો પણ તારે મહાબાહુ એના માટે શોક કરવાની જરૂર નથી. કે આગળ આપણે જોયું ન જાયતે મ્રિયતે વા કદાચિન, રાઈટ? ને આગળ પણ હવે જોઈશું. આગળ જે 27મો શ્લોક છે એ ડિટેલમાં વર્ણન કરશે. ન જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ન જન્મ મૃતસ્ય ચ. આ ભગવાન આ વસ્તુ કહીને તરત કહે છે, જો ભગવાન શું કહે છે કે તું માની લે કે આત્મા મરે છે અને જીવત થાય છે. તો જે જીવત થાય છે આત્મા ફરી જન્મ, જેમ કે સૂર્યનારાયણ પ્રગટ થાય છે તો સવાર થાય છે તો રાત થાય છે ને, રાત થાય છે શું તો સવાર થાય છે. મરે જન્મે ચાલ્યા કરે. હા, તો આત્મા જો એવું માની લે તું કે આત્મા મરશે તો એનો જન્મ પણ છે, અને જન્મ છે તો મળશે પણ ખરું. પણ આ જે શ્લોક છે એ ભગવાન એઝ અ રમૂજ તરીકે બોલ્યા છે એને.
બીજી રીતે પકડાવવા માટે. આ કોઈ સત્ય નથી. સત્ય તો નેક્સ્ટ વર્ષમાં આવશે. ન જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માન અપરિહાર્ય અર્થે નત્વમ શોચિતુમ અર્હસી. આપણે કાલે જોઈશું. તો હવે આપણે અહીંયા હું મારા શબ્દોને વિરામ આપું છું. તમારા લોકોને કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈ ક્વેશ્ચન? તમને બધું આજે સમજમાં આવ્યું? જે આપણે ચાર્વાક ફિલોસોફી સમજ્યા, બુદ્ધિઝમની ફિલોસોફી સમજમાં આવ્યું? થોડું થોડું સમજમાં આવ્યું. હા, થોડું સમજમાં આવ્યું. તમે કીધું તું ને ફિલોસોફી, લોકાયત ફિલોસોફી અને બીજી ફિલોસોફી જે તમે કહી એનું શું નામ કહ્યું હતું? કઈ બીજી ફિલોસોફી? વૈભાષિક વૈભાષિક ચારવાકની ફિલોસોફી. ચારવાકની છે લોકાયત. ચારવાકનું નામ જ લોકાયત છે. એનું રિયલ નામ છે લોકાયત. પણ ચારવાક એટલે કીધું, ચારવાક નો મતલબ છે સ્વીટ ટોકર, જે બહુ સ્વીટ બોલે છે. હા, તો એટલે એને ચારવાક કીધું. એટલે ચારવાક ફિલોસોફી કીધી કે લોકાયત ફિલોસોફી કીધી. ને બુદ્ધિઝમની જે ફિલોસોફી છે એ છે વૈભાષિકા દર્શન. વૈભાષિકા. ઓકે, વૈભાષિકા ફિલોસોફી. હા, વૈભાષિકા ફિલોસોફી. યસ. અચ્છા, બીજા અહીંયા કોઈનો ક્વેશ્ચન છે? હરે કૃષ્ણ પ્રભુજી. પેલું સેકન્ડ ચેપ્ટરમાં કેટલા બધા વર્સીસ આત્મા ઉપર છે અને ઓલમોસ્ટ ઘણા બધા સિમિલર ટાઈપ લાગે છે. તો એક્ઝેક્ટલી માઇન્યુટલી શું ડિફરન્સ છે? માઇન્યુટલી થોડું ડિફરન્સ છે. એમ તો ઘણું બધું ડિફરન્સ છે. પણ ભગવાન ગઈકાલે આઈ થિંક તમે હતા ગઈકાલે ક્લાસમાં? હા, હતી ને. તો ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું. જો અહીંયા તમને ફરીથી પરપોટ તમને પાછો શેર કરું છું. તો શીલ પ્રભુપાદ પણ કહે છે, જો અહીંયા ગઈકાલનો 25મો શ્લોક છે, તો આરે 25મો શ્લોક છે. એમાં અંતમાં શીલ પ્રભુપાદ શું કહે છે જુઓ. તો કહે છે કે આપણે કોઈ બાબતને અચૂકપણે સારી રીતે સમજી શકીએ એટલા માટે બાબતનું પુનરાવર્તન કરવું જરૂરી બને છે. તો આ ભગવાન કૃષ્ણ એટલે વારંવાર આત્માના નિત્ય હોવાનું, સનાતન હોવાનું, રાઈટ, અજન્મા હોવાનું, અનડિસ્ટ્રક્ટેબલ હોવાનું, જેને મારી નથી શકાતો, ડિસ્ટ્રક્ટ નથી શકાતો, બ્રેક નથી કરી શકાતો, પછી નૈનમ છિંદન શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. તો આ બધું વારંવાર એ પુનરાવર્તન કેમ કરે છે? કે અર્જુનને બધી જ જગ્યાથી એને સમજાવે છે કે તું માનતો હોય કે તું તારા બાણોથી ભીષ્મ પિતામહને એને મારી નાખે, તો ઓફકોર્સ તું મારી નાખીશ, પણ એ બોડીને મારી નાખીશ. આપણે શું કરીશું? જ્યારે આપણે 30 શ્લોક સુધી આત્માની વાત થાય છે, પછી ભગવાન ટોન બદલશે પોતાનો. તો જ્યારે 30મો શ્લોક આવશે ત્યારે આપણે ફરીથી એક રીકેપ કરીશું. ફરીથી આપણે રીકેપ કરીશું કે ભગવાન જ્યારે આત્માની વાત કે દરેક શ્લોકમાં શું ડિફરન્સ છે. વિલ અન્ડરસ્ટેન્ડ. ડિફરન્સ છે પણ અને નથી પણ. ભગવાન દરેક શ્લોકમાં એક નવી વાત કરે છે, ડિફરન્ટ એંગલથી નવી વાત કરે છે. કે દરેક શ્લોકમાં નવો ગુણધર્મ આવે છે આત્માનો. નવો ગુણધર્મ નથી, ગુણધર્મ નવો નથી, આત્મા વિશે નવું કંઈક કહે છે એમ. હા, તો આત્મા વિશેનો જે કોન્સેપ્ટ છે ડિફરન્ટ રીતે સમજાવે છે ભગવાન. આમ તો ગુણધર્મ બધામાં એક જ છે. તમે 11મો શ્લોક ત્યાં છે નાનું સોચિતુમ, તમને 11મો છે અનાસ્ય સોચ્યમ, પછી 12મો 13મો દેહીનો અસ્મિન યથા દેહે, 14મો માત્ર સ્પર્શાસુ કૌંતેય, 15મો એના બોડી વિશે, 16માંથી માંડીને 25 શ્લોક સુધી તમે જોશો તો ત્યાં વારંવાર ભગવાન અનિત્યની વાત કરે છે, નિત્યની વાત કરે છે, સનાતનની વાત કરે છે, અવ્યક્ત છે, અને અવિકારી છે. ભગવાનની જે બધી વાત તો એક જ છે, પણ ભગવાન ડિફરન્ટ તરીકે કે કુકમાં સનાતન કહે છે, તો કોઈમાં નિત્ય કહે છે, કોઈમાં સનાતન નિત્યની સાથે અપ્રમેય પણ કહે છે કે એને માપી નથી. ભાઈ 25મા શ્લોકમાં કહે છે કે અદ્રશ્ય છે, દેખી નથી શકાતો, અવિકારી છે, જેમાં વિકાર નથી આવતા, રાઈટ. એટલે ભગવાન એક રિયાલિટીમાં જોઈએ તો આત્મા તો એ જ કહેવા માંગે છે. એનું જે શું કહેવાય, એનો સારાંશ જે કહીએ આપણે, સારાંશ, ક્રક્સ ઓફ ધ મેટર, ક્રક્સ તો એક જ છે, પણ ભગવાન દરેક શ્લોકમાં એક નવી વસ્તુ એડ કરે છે અને બીજી રીતે સમજાવે છે.
કોક વખત એ શરીર અને આત્માનો ભેદ સમજાવે છે, કોક વખત બંનેને જુદા કરીને આત્મા વિશે કોન્સન્ટ્રેટ કરે છે. 14મો અને 15માં શરીરની વાત કરે છે. એ આપણે ફરીથી સમજીશું, કારણ કે આ નોલેજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે જયારે 30 શ્લોક પૂરા થઈ જશે, બીજા ચેપ્ટરનો 30મો શ્લોક, પછી આપણે ફરીથી ક્વિક રીકેપ કરીશું. એમાં તમને ડિફરન્સ તો નહીં, પણ વી વિલ ગો વન બાય વન કે આમાં ભગવાન આ વાત કરી છે, તો આમાં ભગવાન આ વાત કરી છે, તો અહીંયા દેહની વાત કરી. દેહની વાત કેમ કરે છે આત્મા વિશે? આત્માની વાત કરતા પછી દેહની વાત કેમ કરે છે? તો ડિફરન્સ સમજાવવા માટે કે જો આત્મા આવો છે તો દેહ આવો છે, પછી પાછી આત્માની વાત કરે છે. એટલે તમને ડિફરન્સ ખબર પડે કે ઓ અચ્છા આ આવું છે ડિફરન્સ, રાઈટ? હા, રાઈટ. એટલે એટલું બધું કોમ્પ્લિકેટેડ નથી જેટલું આપણને લાગે છે કે ઇટ્સ વેરી કોમ્પ્લિકેટેડ. કારણ કે આપણે ભગવદ્ ગીતાના આ બધા શ્લોકો છે એને આપણે રિવિઝિટ નથી કરતા. તમે રિવિઝિટ કરો તો તમને ખબર પડે કે આ ભગવાન આ તો વાત આગલા શ્લોકમાં પણ કીધી હતી, નિત્ય છે, આમ છે, તેમ છે, તો આમાં પણ એ જ વાત કરે છે. પણ એમાં પછી ડિફરન્ટ ટોનથી વાત કરે, ડિફરન્ટ એક બીજી વસ્તુ એડ કરશે ભગવાન, પછી પાછી બીજી વસ્તુ કરશે, પાછી એડ કરશે બીજી, રાઈટ? એ રીતનું છે. રાઈટ. ઓકે. ઓકે, બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે? નથી. આઈ હોપ કે તમને ભગવદ્ ગીતાના સેશન તમને સમજમાં આવે છે. સમજમાં આવે છે. કોઈને છે અહીંયા કે જેને નથી સમજમાં આવતું, બહુ કોમ્પ્લિકેટેડ લાગે છે, આ તો બધું બહુ ટેકનિકલ છે પ્રભુ, આ તો કશું સમજમાં નથી આવતું, બધું ઉપરથી જાય છે, એવું છે કોઈને? આમ તો સમજમાં આવ્યું છે, પણ પછી રેકોર્ડિંગ સાંભળીશું ને એટલે વધારે સમજમાં આવશે. પછી ભૂલી જઈશું? ના, નહીં ભૂલી જાય, થોડું ઘણું ભૂલી જઈશું. તમને એટલે કહું છું કે ભગવદ્ ગીતાના બીજા ચેપ્ટરના 11માંથી માંડીને 30 શ્લોક સુધી વારંવાર એનું રિપીટેશન કરો, વારંવાર એને રિવિઝિટ કરો, જ્યાં સુધી આ મગજમાં નહીં જાય તમારે. જ્યાંથી મગજમાં નહીં જાય ત્યાંથી તમારે પ્રેક્ટિસમાં નહીં જાય, અને જ્યાંથી પ્રેક્ટિસમાં નહીં જાય ત્યાં સુધી તો ઉદ્ધાર નથી. મીનિંગલેસ. હા, કારણ કે પછી તો ભગવદ્ ગીતાનો આ તો બેઝ છે. બેઝ જ તમને નહીં આવડે તો પછી તો આગળનું ઇમારત તમારી ઊભી નહીં થઈ શકે. કારણ કે આગળ જે ભગવાન બધી વાતો કરશે બહુ ટેકનિકલ વાતો આવશે, પછી એ તમે પકડમાં નહીં આવે કે આવું કેમ કીધું ભગવાને, આવું કેમ કીધું, આવું શું છે. પણ તમારો બેઝ ક્લિયર થઈ જાય એટલે તમને ગણિતની અંદર તમને વાત છે, ત્યારે આપણે ગણિતમાં હતા ત્યારે વત્તાકાર, માઇનસ, ભાગાકાર, બાદબાકી ને બધું વારંવાર કરતા હતા આપણે. કેમ? સૂત્રો યાદ આવે તો બધું સોલ્વ થઈ જાય. તો તમને વત્તાકાર કરતા આવડતું હોય, બાદબાકી કરતા, ગુણાકાર કરતા અને ભાગાકાર, આ 4 વસ્તુ આવડે ને તો મોટા જે દાખલાઓ છે ને એને તમે સોલ્વ કરી શકો. એક થિયરી છે બોર્ડમસ કરીને થિયરી છે, જે લોકો હશે એને ખબર, બોર્ડમસ, બ્રેકેટ ઓપરેશન ને બધું આવે, તમને ખબર હશે, ભણેલા હશે. તે બોર્ડમસ થિયરી, હા, ત્યારે બોર્ડમસ થિયરી ત્યારે કામ આવે. મોટો દાખલો હોય તો આપણને ખબર ના પડે કે આમાં હું ભાગાકાર કરું પેલા કે વત્તાકાર કરું, માઇનસ કરું, શું કરું? કેવું છે મારે? હા, શું કેવું છે? સોરી ભરતભાઈ, હા, તમે આજનું જે આ છે રેકોર્ડિંગ એ તમે મૂકી દેશો આવતીકાલે? હા, જ્યારે અવેલેબલ થશે, હા, અવેલેબલ થશે મૂકી દઈશું. ઓકે, ઓલરાઈટ, થેન્ક યુ વેરી મચ. અને ગઈકાલનું ને આજનું બંને? આ બધા જે આપણે જે કર્યું ને, રવિવાર, સોમવાર ને આ મંગળવાર, ના આજે શું કયો વાર છે? સોમવાર થયો, રાઈટ? આજે સોમવાર. હા, તો રવિવાર ને સોમવારનું, યસ. હા, એ હું મૂકી દઈશ. પણ તમને બધાને પ્રાર્થના છે કે તમે બની શકે તો એ રેકોર્ડિંગને ડાઉનલોડ કરી લેજો, કારણ કે જેમ જેમ આપણે નવા રેકોર્ડિંગ થશે એમ જૂના અમારે ડિલીટ કરવા પડશે. પછી તમે મહિના 2 મહિના પછી કોઈ મને રેકોર્ડિંગ નથી ક્લિક કરી શકતો. હા, આઈ થિંક ઇન્દિરાબેન તમે જ કહેતા હતા કે નથી ચાલતું, ઇઝ બીકોઝ ઓફ ધેટ, કારણ કે રેકોર્ડિંગ ડિલીટ થઈ ગયું છે એટલે નહીં ચાલતું હોય. પ્રભુજી, તમે યુટ્યુબ લાઈવ સ્ટ્રીમિંગ નું જોયું? આઈ નો આઈ એમ સોરી વૈશાલીબેન, દર વખતે હું વિચારું છું એ સૌથી ઈઝી રહેશે. એકવાર લિંક હશે ને યુટ્યુબ તો એ મારે આજે હું અત્યારે આ ક્લાસ પતાવીને જોઉં છું કે એને આ ઝૂમમાંથી એને કઈ રીતે લાઈવ કરાય છે. હું અત્યારે હમણાં જ જોઉં. તો એમાં પ્લેલિસ્ટ કાયમ માટે રહે ને આપણી પાસે તો. હા, ચોક્કસ. અને હું શું કરીશ કે મારું યુટ્યુબ નું ચેનલ છે ને, કાં તો નવું કોઈ ચેનલ બનાવીશ, એમાં બધા અપલોડ કરી દઈશ, કારણ કે હું તો ડાઉનલોડ કરું જ છું મારા રેકોર્ડિંગ, એટલે મારા ડાઉનલોડ બરાબર રહેશે.
એટલે એ પણ હું અપલોડ કરી દઈશ. રાઈટ. ઓકે, સારું. તો હવે કોઈ છે બીજા કોઈને એટલે કોઈ આજે ક્વેશ્ચન? જોઈ લેજો એટલે કાલથી આપણે થાય. હા, આજે હું જોઉં છું કે આમાં, કારણ કે એમાં કશું એવું છે કે તમારી ચેનલમાં અમુક સબસ્ક્રાઇબરો હોવા જોઈએ, તો તમે એવું કરો, એવું કશું ના છે? એ આપણે મને લાઈવ સ્ટ્રીમિંગનો તો આઈડિયા નથી, પણ હું આ રીતે તો અપલોડ કરતી હોઉં છું કે હા, કોઈ એ રીતે વિડીયો હોય. થશે, પણ લાઈવ અમ, સ્ટ્રીમિંગ નું ખબર નહીં. હું લાઈવ સ્ટ્રીમિંગ નું જોઈ લઉં છું કે આમાં ઝૂમમાં કઈ તો ઓપ્શન છે, ક્યાંક તો ઓપ્શન છે લાઈવ સ્ટ્રીમિંગ નો. તમારું પેડ હશે તો હા, યા પેડ પેડ છે મારું. વર્ઝન. હા, મારું પેડ છે. હા, તો કદાચ અલાઉ કરશે જ. કે વિલ સી. ઓકે, હું અત્યારે જ જોઉં છું, નો પ્રોબ્લેમ. ઓકે, થેન્ક યુ. ઓકે, બીજા કોઈનો કોઈ ક્વેશ્ચન છે? ના પ્રભુજી નથી. ઓકે, તો હવે કાલે આપણે ફરીથી મળ્યું. કાલનો શ્લોક પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો પ્લીઝ તમે બધાને પ્રાર્થના છે કે તમે ટાઈમ ઉપર આવી જજો, તો આપણે પછી એનું ડિસ્કશન ડિટેલમાં કરી શકીએ. આઈ હોપ કે તમને આ ડિટેલ ડિસ્કશન બધાને ગમે છે. યા ગમે છે, યા ઇન્ટરેસ્ટિંગ છે. યા નહીં તો આપણે પછી એને શોર્ટ પણ કરી શકીએ છીએ. ના ના ના, શોર્ટ નહીં. નથી કરવું, બરાબર. ઓકે, નહીં તો આપણે 2-4 શ્લોકો એક જ સેશનમાં 2-4 શ્લોકો લઈ શકીએ છીએ, પણ ના, એનો તો એવું મતલબ નથી નથી. કરવું. ના ના ના, આપણે એવું નથી તમારે કરવું. યા તમારી જેટલા તમારી જે રીત છે ને તે બરાબર છે. યા વેરી ગુડ, તમને ગમે છે તો વેરી નો પ્રોબ્લેમ. Yeah. ઓકે, સો થેન્ક યુ વેરી મચ ડિવોટીઝ, તમે બધાએ મને ટાઈમ આપ્યો. ફરીથી હવે કાલે મળીશું. ત્યાં સુધી વાંચા કલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શિલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ ડિવોટીઝ. હરે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ જય શ્રી કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી. ના, હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. થેન્ક યુ પ્રભુ. પ્રભુજી. હરે કૃષ્ણ હરે પ્રભુ. કૃષ્ણ. થેન્ક યુ હરે વૈશાલીબેન. થેન્ક કૃષ્ણ, યુ. હરે હરે કૃષ્ણ, કૃષ્ણ. હરે જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોટી કોટી દંડવત પ્રણામ કુંજ પ્રિય માતાજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, આવજો. આજે પિનલબેન પણ આવ્યા છે, કોકો દર્શન આપે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.